સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. ઓમ. નંદ ભવનમાં આવો માનવ સૌ, નંદ નવનમાં પધારો. નંદ ભવનમાં આવો માનવ સૌ, નંદ નવનમાં પધારો. અમારા ભણતર પ્રેમ ને ભાવના, અમારા ભણતર પ્રેમ ને ભાવના. અહીં રહે છે કર્મ નિષ્કામના, અહીં રહે છે કર્મ નિષ્કામના. કર્મ બંધનમાં કદી ન આવો માનવ સૌ, નંદ નવનમાં પધારો. કર્મ બંધનમાં કદી ન આવો માનવ સૌ, નંદ નવનમાં પધારો. પ્રેમ ભક્તિના ગુણ ગોપીઓ ગાવે, પ્રેમ ભક્તિના ગુણ ગોપીઓ ગાવે. નરસિંહને મીરા સમજાય ભાવે, નરસિંહને મીરા સમજાય ભાવે. એ ગુણ ગોવિંદના તમે ગાવો માનવ સૌ, નંદ નવનમાં પધારો. એ ગુણ ગોવિંદના તમે સૌ ગાવો માનવ સૌ, નંદ નવનમાં પધારો. નંદ ભવનમાં આવો માનવ સૌ, નંદ નવનમાં પધારો. નંદ ભવનમાં આવો માનવ સૌ, નંદ નવનમાં પધારો. માનવ જીવનનો એક જ સાર છે, માનવ જીવનનો એક જ સાર છે. આનંદમાં રહેવું થઈ મસ્તાન રે, આનંદમાં રહેવું થઈ મસ્તાન રે. જાણે ઉત્સવ છે ઉજાણી કરવાનો માનવ સૌ, નંદ નવનમાં પધારો. જાણે ઉત્સવ છે ઉજાણી કરવાનો માનવ સૌ, નંદ નવનમાં પધારો. વેદ પઠનથી કોઈ
ન આવે વેદ પઠંતી કોઈ જ્ઞાન ન આવે વે મેં આ માનવ જીવન ગુમાવે વે મેયા માનવ જીવન ગુમાવે એ કોઈ મરમી ગુરુને રીજાવો માનવ સૌ નંદન વનમાં પધારો કોઈ મરમે ગુરુ ને રીજાઓ માનવ સૌ નંદન વનમાં પધારો પર મંદિરમાં બહુ પીડાણા પર મંદિરમાં બહુ પીડા કેટલાય જન્મ તેમાં અટવાણા કેટલાય જન્મ તેમાય અટવાણા હે જમન માનવ મંદિરમાં દીદારો માનવ સૌ નંદન વનમાં પધારો એ જમન માનવ મંદિરમાં દીદારો માનવ સૌ ચંદન વનમાં પધારો નંદ ભવનમાં આવો માનવ સૌ નંદન વનમાં પધારો નંદ ભવન માયાવો માનવ સૌ નંદન વનમાં પધારો માણસના જીવનમાં આનંદનું જો સરનામું હોય ને ઘર હોય તો મનુષ્ય દેહ છે અને એના સિવાય ક્યાંય નંદ ભવન આવ્યું નથી. આ જ્યાં સુધી નંદ ભવન ન બને ત્યાં સુધી આ કોક ભવન કાયમ હાલતું રહેશે અને જન્મો જન્મ હાંકવું પડતું હોય ને તો આ કોક ભવનને લીધે જન્મો થાય છે. જેથી જેના જીવનમાં નંદ ભવન આવી ગયું, નંદ ભવન થઈ ગયું પોતાનું મનનું આંગણું, પછી એને કરવા પણ રહેતું નથી. પણ આપણે આનંદ તો આખા દિવસમાં એકાદી ફેરી હસી તો હસી, નકર મોટે ભાગે તો ધૂંધળો સડેલો જ હોય. ભગવાન કે મેં તો આનંદનું આંગણું આપ્યું હતું, નંદ ભવનમાં નંદ થઈને રહેવાનું કીધું હતું, પણ નંદ ભવનમાં આપણે ભોગ ઊભો કરી તો શોક ઊભો કરીને કસૂતક સૂતક તો થાય તો વાંધો નહીં, કહું તક થાય તો ભગવાન કે હું એમાં હું કરું. આપણો વાંધો જ ન્યા છે. આખા દિવસમાં નોંધ લેવી કઈ હસી છે લઈ લેવું. આખા દીમાં એકાદી ફેરી વારો આવે, કોક દી કોકને 5-5 દી આવે, અને કોક મોટા મેળકા હોય તો 15 દી નું આવે. ઉતાર તો જાવો જોઈએ ને. એટલે ભગવાન કે મેં તો આનંદનું આંગણું આપ્યું છે, આ નંદ ભવન બનાવીને મોકલું છે, એમાં કોક દી રહેતા તો શીખો, નંદની રીતે તો રહ્યો તો આનંદ આવે. એટલે તો કીધું નંદ ઘીરે આનંદ પીવું, નંદ થાવ તો આનંદ આવે. આપણે નંદ હોતા જ નથી તો આમાં આનંદ આવે નહીં. એટલે નંદ ભવનમાં આવો માનવ સૌ નંદન વનમાં આવો તો નંદન વન થાય. નથી કહેતું મારું વનરાવન છે રૂડું વૈકુંઠ નહીં આવો, આ નંદન વન થઈ જાય. કંઈ નંદનું આંગણું આપણું મન થાય તો આનંદ આપણી ઘેરે આવે, અને આનંદના ઉભરા ઠલવાય ને તો એ વન નંદનવન બને. એટલે ને નંદનવન કીધું, સામાન્ય વન નહીં, નંદનવન, જ્યાં આનંદના ઉર્જાઓના ઉભરાઓ છૂટે, તુરાઓ છૂટે. નથી પેલા બહુ ભજન ગાઈને હારા કે વાહ 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 નથી કરતા, એમાં આમાં અંદરથી ઈશ્વર પ્રત્યેનો અનુરાગ છૂટે તો એમ લાગે કે વાહ કુદરત તું કેવો છો. રોજ એને દયા કરીને સવારે શ્વાસ આપણો ચાલુ થાય ને આપણે આખા જગતમાં આખા ઘરમાં નજર થાય ને એમ લાગે કે હજી તો આપણે જીવીએ છીએ તો ભગવાનનો આભાર મનાય કે તું કેટલો રેડી માણસ,
હું આલું બહુ ખબર નથી, પણ હજી તને કાંઈક લાગે મારી પર વિશ્વાસ કે હજી કાંઈક ભગવાનનું ભજન કરી લે, એટલે તે મને આજ ઉઠાડ્યો નીંદરમાંથી. નકર ન ઉઠાડ્યો હોય તો સવારે બધા રામ બોલો ભાઈ રામ 4 શ્રીફળ ન ગોતે. પણ આભાર મનાય કે નહીં ભગવાન તું કેટલો રેડી માણસ. અને હાજે એમ કહેવાય કે ભાઈ અમારું કાંઈક જગતમાં કાંઈ હોય લેણ દેણ અમને રાખ્યા જેવા હોય તો રાખજે, નકર સવારે ગુડ બાય. તો અટાણાથી ગુડ બાય કહીને હું છું ભગવાન તારો આભાર મને એટલા વર્ષ તો ટેસ્ટી જીવાડ્યો. કોઈ દી ભગવાનનો કોઈ આભાર માનતું નથી, કાયમ ફરિયાદ કરે મને આ નથી દીધું ને મને તે નથી દીધું. કોઈ દી ફરિયાદ કરવામાં નવરા નથી થતો. એટલે નંદ ભવન છે ને એ કોક ભવન થઈ ગયું. દીધું તો નંદ ભવન, પણ મારા કોક ભવન કરીને ઊભા રહ્યા. એટલે કોઈ દિવસ કોઈને કીને આનંદ ન આવે. આનંદ તો ભાગમાં હોય તો આવે, એમાં મોટો પ્રસંગ હોય તો મોટો હોબળો હોય, જ્યારે બાજુ કતરાતા હોય જાણે આ બાજવા ભેગા થયા આવે એમ લાગે. એમનું હારા હોય એના કરતાં તો આજે નંદ ભવન છે એમાં નંદની પધરામણી થાય ને તો નંદ આવી જાય ને તો આનંદ આવી જાય. એટલે અમારા ભણતર તો પ્રેમ ને ભાવના, જરૂર ભણતરની છે ને પ્રેમની છે. પ્રેમ હોય તો ભાવ આવે, ભાવ હોય તો આજ નહીં તો કાલ ભગવાન આવે. પણ આપણે પ્રેમ જ નથી, બધો વેમ જ છે. માયના એટલે વેમ છે, કાંઈક ભગવાન માયના છે એમ કોઈ કહેતું નથી. હા ભગવાન છે એમ તો કહી ન હો કે બધા કે છે, કાંઈક જોયા નથી ચાલે કેવું કેમ, અનુભવ તો કોઈને નથી. બધા કે અમે તો તમારે કેમ માતાજી, અમે તો ભાઈ અરસદ માતાને માનીએ છીએ. જો એમ કે માનીએ છીએ, સેમ કોઈ નહીં કે. શું કામ? કોઈથી જોયા હોય અનુભવથી હોય તો કહેવાય ને છે. આપણે કોઈથી કહેવાય ને કાકા માનીએ, કાકા હોય જ માનવાનું ક્યાં રહ્યું, કોઈ માનવું પડે. હાલો ગમે આશું આડાવડો કોઈક માણસ એક આ કોણ એ કે આ તમારા દોસ્તાર અમારે ઓલા સંબંધી ઓલે પણ રહી છે ન્યાનું છે. એમ ન કહેવાનું કાકા માનીએ છીએ, કહે બાપા ન માને, મા ન માને, મામા માને નહીં, કોઈ માનતા નથી. કોઈ એને માનવું પડે નહીં, નથી એટલે માનીએ છીએ અને રોડવીએ છીએ. સાવકાર તો નથી, પણ દેખાવ ઠઠારો સાવકારનો કરીએ છીએ. એટલે જે આ સમજણ આવી જાય ને તો આપણે નંદ ભવનમાં ભગવાને આપને ઉતારો જ નંદ ભવનમાં આપ્યો છે. પણ આપણે આનંદ નથી કરી શકતા તો ભગવાન શું કરે? જાનનો ઉતારો તો એકલા બંગલામાં દીધું હોય, પણ આપણે શાને બધું બગાડી હોય આવી તો શું કરે? બંગલો શું કરે? ક્યાંક બંગલામાં આનંદ કે બંગલામાં સુખ ન હોય, સુખ તો આનંદ તો તમારામાં હોય. તરીકે પ્રયાગરાજ જઈ આવવાની મજા આવી ગઈ, પણ મજા આવી ગઈ પ્રયાગરાજમાં ગયો એટલે નથી આવી. મજા તો તારી અંદર પ્રયાગરાજ દેખીને તને મજા આવી, તને અંદરની યાદ આવી કે આમાં આનંદ રહેશે, આમાં સુખ રહેશે, આમાં મજા રહેશે એમ ખબર પડી. ગિરનાર ગયા, હિમાલય ગયા, યાત્રામાં ગયા, આ બાકી હું સૌંદર્ય હતું એ સૌંદર્ય તારામાં હતું ત્યાં જોયું. અટાલે એમનું છૂપું પડ્યું હતું, આપણી હાજરી થઈ, હાજરીમાં અંદરથી આનંદની ઉત્પત્તિ થઈ. ખબર પડી કે આ સૌંદર્ય આપણી અંદર પડ્યું છે. આ જગ્યાથી આનંદ નથી આવ્યો, પણ આ જગ્યાના વાયા દ્વારા અંદરથી આનંદ પ્રગટ થયો. એ જગ્યામાં હિમાલયમાં કે ગિરનારમાં ક્યાં આનંદ નથી, ક્યાંય મજા નથી. મજા તો તમારી અંદર પ્રગટ થાય છે. હિમાલયને જુઓ ને તમારા અંદરથી દ્રવીભૂત થાય. જેમ કોઈકનું એક્સિડન્ટ જોયું હોય, કોઈની કરુણતા જોઈ હોય તો આપણે અંદરથી કેમ થાય? બાઈઓને ફિલ્મની કરુણા જોઈને રોવે હોતે તો કેમ થયું? તો એની હાજરી એના શબ્દોમાં, એની વાણી દ્વારા પોતાની અંદર આંસુ આવે. ઓલી તો ખોટી ખોટી રોતી હોય તો હાસ્યું ઠપકારતી હોય તો હું કામે બાય? એની હાજરીમાં તમારી અંદરથી વસ્તુ બને છે. હિમાલયમાં કે ક્યાંય યાત્રાધામમાં કે ક્યાંય ભગવાનની છબી મૂર્તિમાં એમાં આનંદ નથી. આનંદ તો તમારામાં ઉત્પન્ન થાય છે, પણ એની હાજરીમાં તમને યાદ આવે છે કે હું આનંદનું ઘર છું. તો આ યાદ આવવા માટે મનુષ્ય અવતાર છે. એટલે અમારા ભણતો તો પ્રેમ ને ભાવના, અહીં રહે છે કર્મ નિષ્કામના. જે કાંઈ કર્મ કરો
બધું નિષ્કામ કર્મ થઈ જવું જોઈએ. સકામ કર્મ નહીં કરવાનું. સકામ એટલે હું જાય તો મને 5 લાખ મળશે, હું જાઉં તો મારા પિયરમાંથી 200 રૂપિયા તો દેહન જાય તો આટો દેવા, તો આ સકામ થયો. નિષ્કામ મારે જવું જોઈએ, આટો તો મારી આવું, મારામાં ઉતરશે. તો જ્યાં આશા વગર તમે જાઓ, કોઈ પણ અપેક્ષા વગર, તો નિષ્કામ કર્મ થઈ જાય. નકર આપણે ક્યાંક ગયા હોય ભવનાથના મેળામાં, થોડું કામ કર્યું હોય, 2 રોટલી વણવા લાગી હોય ને કે કોઈને પીરસવા લાગ્યું હોય, તો અમે કહીએ ભાઈ અમે તો સેવા કરી, તો સેવા કરી દીકરી પાસે સેવા લેવા આવવી જોઈએ. આ તો વ્યવહાર હશે, તમને કોકે જમાડ્યું તો તમારે જમાઈ દેવું પડે ને. આ તો વ્યવહાર ઢાલ થઈ. આ ઢાલ કંઈ ન થાય કે અમે સેવા કરી પછી ભૂલી જઈએ. આ તો આખા ગામમાં કહે અમે ભવનાથમાં ભાઈ દર વખતે સેવા જ કરી, નકર કરી તો 1 જ કલાક હોય, મેળો તો 5 દિનો હોય, પણ કરી તો 1 કલાકમાં આખા ગામને કહેતો ફરે. આપણે તો દર ભવનાથમાં હોય મેળો એટલે અમારું તો હાજરી હોય જ, અમે સેવા કરવા ઊભા જ હોય. તો એનો અર્થ એવો થયો કે આપણે કાંઈ કર્યા નથી. તો એ કર્મના બંધન થયા. ઘરમાંય કામ કરી તો હું કરું છું એ ભાવથી નહીં, મારી ફરજના ભાવમાં, મારા કર્મના ભાવમાં ઈશ્વરે મને આ પાત્ર આપ્યું છે, હું કરું છું, તો નિષ્કામ કર્મ થઈ જાય. ન કે છોકરાઓને કે અમે જો પેટ ટોળા કરીને તમને ભણાવ્યા, હરાવ અમારું ધ્યાન રાખજો, તો આ તમે શું કામ કર્યું? સકામ કર્મ કર્યું. અને સકામ કર્મ કરો એટલે પાછા ભોગવવું પડે. નિષ્કામ કર્મમાં, કોઈ પણ કર્મમાં આશા અપેક્ષા વગર નિસ્વાર્થ ભાવે કરી નાખો, ખબર ન પડે. એટલે દાન દેવાનું મહત્ત્વ, સેવા કરવાનું મહત્ત્વ, કે જમણા હાથે તમે દાન દો, સેવા કરો ને તો ડાબા હાથને ખબર બહુ ન પડવા દેવી. અને બીજો ડાબો હાથ એટલે ડાબું અંગ. ડાબા અંગમાં કોણ આવી તો આ બધાને ખબર છે, એને બહુ ખબર પડવા નથી. ત્યાં હું છે બાબા થઈ જાઓ, ત્યાં હું તમને લાભ થાય છે, ત્યાં 5 દી પૈડા રહ્યો, પૈડા પાથરા રહ્યો, ઘીરે મળો તો ત્યાં બીમાર પડી જાઓ તો કોણ કરશે? તો આ જે છે ને ડાબું, ધ્યાન રાખવાનું સેવા કરવામાં ને દાન દેવામાં, બેમાં જમણા હાથને ખબર હોય, ડાબા હાથને ખબર ન પડવા દેવાય. એટલે અમારા ભણતો તો પ્રેમ ને ભાવમાં અહીં રહે છે કર્મ નિષ્કામના. અહીં કર્મ છે ને નિષ્કામપણે રહેતું હોય, જેમાં કોઈની કામના અપેક્ષા ન હોય, તો દીપી ઉઠે. જેમ કે આપણે ક્યાંય ખેતીવાડીવાળા આપણા સગા સંબંધી હોય અને બરાબર આટો દેવા ગયા ને એને ઓપને હાલતું હોય, કે બધા વાડીએ છે તો હાલો હું વાડીએ આટો મારી આવું. તો વાડીએ બરાબર એમ થયું કે હવે આ બપોર થાય થઈ રહી એમ છે, પણ સારું થોડા હાટું તાણ પડે ને 1 માણસ ઘટે છે. તો કોઈ પણ અપેક્ષા વગર ઓપનર ઉપર સડી જાય, હું ઓરવા બેઠો, તમે જે માણસની તાણ પડે ભાંગી જાય, કલાકનું 2 કલાકનું કામ અડધી કલાકમાં થઈ જાય, તો પોતે કરવા લાગે. અને કોઈ પણ આશા અપેક્ષા વગર મોસ્તી કરશે. જોજો તમે, છોકરી ઘીરે રાંધવાની આશા કરશે, મહેમાન થઈ હોય તો મોડ થાય, કે ત્યાં એની આશા અપેક્ષા નથી. એટલે આ જીવનમાં જે કાંઈ કાર્ય કરી, ઘરનું કામ કરી, સમાજનું કરી, વ્યવહારનું કરી, ગુરુ કાર્ય કરી, જે કાંઈ કરી, એ કોઈ પણ આશા અપેક્ષા વગર કરો તો નિષ્કામ કર્મ થઈને. નિષ્કામ કર્મ છે ને એ જ પરમ તત્વ પાસે પહોંચવાની બારી છે. એના દ્વારા ઈશ્વરનું સાક્ષાત્કાર અનુભવ થઈ શકે. એટલે કર્મ બંધનમાં કદી ન બંધાવો, તો કર્મ બંધનમાં ક્યારેય બંધાવવું ન પડે. અને બંધાણું નથી એટલે કાંઈ વાંધો નથી. ને આપણે બંધાતા આવ્યા છીએ, કારણ કે આપણે આયથે જ ઊભા કર્યા છે. હવે અટાણ લગ્નગાળો સિઝન છે તો હવ વાડિયું ગોતે, હવ ફલાણું ગોતે. વિદેશવાળા છે ને વાડી જ ન ગોતે, કમૂળતામાં આવે. અને કમૂળતામાં આવે એ લગ્ન કરી જાય, વાડિયું સસ્તામાં, ઓલા સમિયાણાવાળા સસ્તામાં, ખુરશી ટેબલ બધું સસ્તામાં પડે. અને વિદેશથી આવીને લઈ તો આપણી છોકરીઓ રહે છે, તો હારે એને અપસું કરીને ન નડે ને કમૂળતાય ન નડે. સારું નથી આ ખૂબી. દીકરીઓ તો આપણે જ વડાવીએ છીએ ને, આપણી જ
કે બહારથી ક્યાંય આવે તો કમૂરતા ન નડે, પણ ઘીરે બેઠા તો કમૂરતા નડે. નથી ગોળ બાપા એનું રોડવી છે કે કમૂરતામાં અમારે કરવા કાંઈ વાંધો ને હાલે હાલે એને કમૂરતા હાલે, તમે કહો એટલે કે નહીં હો કમૂરતા હાલે ન કરાય. કાંક બોલો રૂપિયા વધારે છે, એ તો 500ની દક્ષિણા થાય 5000 કે બાબા 5000 લઈ લો આ દક્ષિણા. બોલો તો ખરા અટાણે કમૂરતામાં થાય કે ન થાય? અરે થાય 12 માસ થાય. હવે 12 માસ થાય એમ કહીને હાલતું કરશે તો એને કાંઈ નડતું નથી. અને આપણે પાછા આપણે કરાવી તો પાછું બધું નડે. આ ખૂબી છે. એટલે ઊભા આપણે કરી છે, એમાં એ કાંઈ કુદરત ઊભો નથી કરતો. જન્મનો સોગડિયાની જરૂર ન પડે, મરણના સોગડિયા કાંઈ હાલે નહીં. તો આ વૈશ્વમાં સોગડિયાના ડીનવાણા કર્યા તો ડખો છે ને, એ ઊભા આપણે કર્યા છે, એને કોઈએ કર્યા નથી. એટલે કર્મ બંધનમાં કોઈ દી ન આવવું. આપણે તો ઓલા પંખી, આપણું ભજન આવે ને, પંખી રૂડા કલરવ કરતા, સંતો ધ્યાન મજાનું ધરતા, સેજે સ્મરણ બની જાય, સદગુરુ તારો છે આધાર. આપણું પેલું જ ભજન છે. તો આ ખૂબી છે કે માણસો એમ વિચારે, પેલા કહેતા કે તેતર કે ઓલો બોલે ને તો અપશુકન થાય એમ કે. તેનો અર્થ એવો છે ભગવાનની ભૂલ કહેવાય ઓલો ઉત્પન્ન કર્યો છે ને. આપણે ઊભું કર્યું ને કે ઓલો ભગવાન બનાવવા ગયા તો આપણે બનાવ્યો. તો ભગવાને બનાવ્યો ને પાછી આપણે એમાં ભૂલ કરીએ, એમાં ભૂલ દેખી, એના દોષ દેખી, અને પછી એને પક્ષીને બાને ચડાવીએ કે ઓલા ને તેતર બોલતા ને પછી પાછા વહી આવ્યા. હારા એ તને કેમ નીડા? તું ક્યાં બનાવવા ગયો તો? તું એને સૈણ નાખી હતી, તને કોઈને કીધું કે એને અપશુકન છે? ભગવાન કોઈને અપશુકન થાય એવી વ્યક્તિ કે એવા પશુ પક્ષીનું સર્જન જ ન કરે. આ મનુષ્ય દેહ એનો બગીચો છે, એના માનવ છે, એના ખાસ આદમી છે, ખાસ એના પ્યારા છે. એટલે તો આ જગતમાં જીવન મનુષ્ય દેહ રૂપે આપ્યું છે. બધા એને વાલા માણસો છે, એના સંતાનો છે, પ્રિય છે. એને અપશુકન થાય એ વસ્તુ ઉત્પન્ન જ ન કરે. પણ આપણે ઘોકે ચડાવી દીધા એટલે અપશુકન માયના, તો એ ઉત્પન્ન જ ન કરે. પછી કોઈ એમ કે અરે એરું મળે ને હામાં અપશુકન થાય. એટલે એરું મળે ને તને શેનું અપશુકન? એમ એ તો બિચારો અઠે કઠે આવ્યો હોય, તને હમો મળવા માગતોય ન હોય. હવે એને બિચારાને જવાનું થયું ને તું મળ્યો સામે, એ નથી મળ્યું. એ તો એની મસ્તીમાં એની મોજથી આવેલો હતો. તું અપશુકન કરીને ઘીરે ભાગી જાય તો બસ શું કહી જાય? અને પછી કે રાનનો અપશુકન થયા એનો હામો મળ્યો ને પછી હું પાછો વળી તો બસ થોડી તારી વાત જોવે. પણ આપણે એનું ને અપશુકન યાર માનીએ છીએ. લાંબુ આયુષ્ય એ જોઈએ, એ કુદરતે બનાવ્યા છે. તો એનો અર્થ એવો છે ને ભગવાન ખોટા છે, એનો અર્થ આપણે નક્કી કર્યા. એટલે મનુષ્ય દેહ દીધા પછી સૃષ્ટિનું સર્જન ઈશ્વરે કર્યું ત્યારે પશુ પક્ષી પ્રાણીઓ કહેવાય છે કે એને ઉત્પન્ન કર્યા. છેલ્લે એને એમ થયું કે હજી કંઈક ઘટે તો બધા માનુષ બનાવ્યા, માનવ દેહ બનાવ્યો. દેહ બનાવ્યો તો પુત્ર કંઈ કામ ન કરે, જળની જેમ બેહે. ભગવાન કે હારો આ ડેરો. પછી પોતે એમાં રહેવા આવ્યા. ત્યાં સુધી કંઈ વાંધો નહોતો. તો ભગવાનનું કહ્યું માનતા ને ભગવાન અરે સીધી વાતો થતી એટલે આયલા કરતું. તો ભગવાનને એમ થયું કે સારું હજી કાંઈક ઘટે. કહેવાય છે ને મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર એને ભેટમાં આપ્યા કે તમે આ તમારી પાસે રાખો. તો આ લોકોએ શું કર્યું કે મન બુદ્ધિ અહંકારમાંથી કામ ક્રોધ લોભ મોહ નામના આઈટમ એણે ઊભી કરીને પોતાનો સ્વાર્થ મુજબ બધું કર્યું. અને પછી એને એમ થયું ભગવાનનું શું આવે, પછી પોતે ભગવાન બનાવ્યા ને પહેલાં માણસ બનાવ્યા એણે, પોતે રહેવા આવ્યો અને પછી મન બુદ્ધિ ચિત્ત અહંકાર આપ્યું એટલે ભગવાનને માણા ભગવાનને બનાવવા માંડ્યો. મૂર્તિ બનાવીને ઓયલું બનાવ્યું, નોખો વાદ વિવાદ ઊભા કર્યા. ત્યારે શાંત હતું.
પછી ભગવાન હાથ ઊંચા કરી દીધા કે હવે મારો મને બનાવવા માંડ્યો. મેં એને બનાવ્યો અને પછી હારો ઉઠીને મને બનાવે, રોજ બનાવે છે ને કે ત્રિવેણી સંગમમાં નાહી લે એટલે પાપ ધોવાઈ જાય, પાપ ધોવાઈ જાય. એટલે જે નાવા ગયા એ પાપિયા હોય તો જ ગયા હોય ને, બાકી તો બધા ધાર્મિક ને પુણ્યશાળી તો ઘીરે બેઠા હોય ને. આ કોઈ વિચાર ન કરે હો, આવો વિચાર ઘડીકમાં ન આવે કે હારો પુણ્યશાળી છે, પાપી ગયા બધા જોવા તાણ કરીને ભૂગ્યા. બાકી પુણ્યશાળીને ક્યાં જવાનું હતું? પાપ નહોતા પછી શું ધોવા લાગી? હમણાં કપડાં મેલા જ નથી તો હું ધોવા જાવ? આપણી આ માનસિકતા છે ને એ ભગવાનને બનાવ્યા છે. નકર મનુષ્યને બનાવ્યા પછી એને કાંઈ વાંધો નહોતો, પણ મન બુદ્ધિ ચિત્ત અહંકાર આપી દીધું એટલે મનુષ્ય પોતાના કર્મ પોતાની મેળે ઊભા કર્યા, ડેરા પોતે ઊભા કરે અને પોતે ને પોતે અટવાતો જાય ને પાછો ફરિયાદે કરે કે રાનનાવ મને પૂરી દીધો. ખરેખર કોઈએ પૂર્યો નથી, પોતે સ્વતંત્ર જ છે. એટલે પછી ભગવાને નક્કી કર્યું હારો હું મારી હાજરીમાં હારા ગમે એમ કરે તો હવે આપણે એને વ્યવહાર સંપર્ક રાખવો નથી, આપણે શાનમના છુપાઈ જાઓ. અર્જુને પ્રશ્ન કર્યો કે હે ભગવાન કૃષ્ણ, તો તમે કહો છો તો તમે બધા 24 કલાક હાજર છો તો કેમ દેખાતા નથી? ક્યાં રહ્યો છો? એ કે હું હૃદય કમળમાં રહેવા માંડ્યો. કેમ? એ ગુફામાં કોઈ ગોતવા જ ન આવે. એટલે માણસ ગમે એમ કરે તો આમાં કોઈ બેઠવાનું જોવે નહીં, પોતે બનાવ્યા ત્યાં જાય. એટલે પોતાના બનાવેલા તો બાયણા બંધ થઈ જાય એટલે તો કામ પૂરું. બાયણા બંધ થઈ જાય એટલે પછી તમે ગમે કરો. ભગવાન હોઈ ગયા, શાંતિથી પોટી ગયા, બાયણા મંદિરના બંધ થઈ ગયા, પછી બાયણે ગમે એમ કરો. જોઈ કે એને હૃદયની યાદ આવે તો હારો ખરાબ કર્મ કરે નહીં, કાંક ભગવાન ભેગા છે, મારાથી કેમ થાય? એટલે ગોપીઓ ખાટ્યું શું કામે? કૃષ્ણ બહાર તો દેખા, નંદ ભવનના નંદના આંગણામાં કૃષ્ણ તો દેખા, પણ સાથે એને હૃદય કમળમાં દેખી લીધા એટલે ગમે એમ કરે તો ખોટું ન બોલે. હા હારા પૂછે ક્યાં ગઈ હતી? એ કે બોલો નંદનો છોકરો છે ને એની પાસે ગઈ હતી. પણ તને મરો છો કામ? ઘીરે મરો ને કામ નથી. એ કે કામ તો થયા કર, પણ એની વાસળી વાગે ને પછી રહી નથી શકતી. જો સત્સંગમાં ગયા તો ખોટું નથી બોલ્યા. હા, ખોટું બોલીને સત્સંગમાં આવ્યું. આજો સમજવું, ખોટું બોલીને સત્સંગમાં આવ્યા, પણ સત્સંગમાં ગયા પછી પૂછ્યું તો સત્સંગમાં ગયા એમ કીધું, એને ખોટું પછી નથી બોલ્યા. એટલે ગોપીઓ ખાટી. ગોપીઓને એમ કે હારો બહાર છે એ જ નહીં, આ તો અંદર બેઠો સાંભળે મારે ખોટું કે ખરાબ કરવું કેમ અંદર બેઠો. અને આપણે આપણી રીતે નવો ઊભો કર્યો એટલે એ તો બિચારો મંદિરમાં બેઠો, આમાં હૃદયમાં તો 24 કલાક બેઠો હોય. એટલે જ આપણે એનું કયું નથી કરતા, આપણું મનનું ધાર્યું કરીએ. મન લાગે તો એમ કે આને અપશુકન થાય, અને મન એમ કે વાંધો નહીં તો હાલી જાય. આ ભાગીને જાય ને અપશુકન નહીં જોયા હોય. હાલો જોવું તો પડે ને, એનું પૈણું શીશવાનું મૂળ કઈ આવ્યું હોય છે, આ શું વિચારવાનું. અને તો હારા એના ઘર હારાથી હાલે. અને આપણે સુકન બુકન જોયા ને લાખોના ખર્ચોને આખા સમાજ વચ્ચે લઈને ધૂણી દખાવી હોય તો 15 દિવસ પાછું આવે. હવે આ કઠણાઈ તમે જુઓ તો ખરા. તો આના સુકનનું કોઈ નથી જોતો ને આના સુકન બધા જોવે તો ડખો થાય. એટલે આપણે ભગવાનને ઊભા કર્યા ને તેદુને ભગવાન છેતરાઈને ગયો કે હું હવે મેં કંટાળી ગયો, હું આ હૃદય કમળમાં બેઠો બધું જોઉં છું. ભલે દીકરો ગમે કરે, લેખા જોખા તો હું જોઉં છું ને, હું લખું છું રોજે રોજ હું કરે છે, અને હિસાબ એને દેવાનો તમારો. અંદર બેઠો લખે એનો બહારનાનો હિસાબ નહીં આવે. એમ ન કે કેટલા ટાઈમ મંદિરમાં બેઠા ને કેટલા ભજન ત્યાં જઈને ગાયા એ ન પૂછે. એમ જ પૂછે ઘેરે જઈને ત્યાં શું કર્યું, તો આગા કરી નોકરીમાં જઈને શું કર્યું, ટેબલ લઈ જાય તો થોડા લીધા. તો કે હું નહોતો ખાતો, કે લસણ નહોતો ખાતો, તો બીજું શું ખાતો તો કે લાંસ ખાતો, તો લસણ ન ખાવ. અમારા અહીંયા ધર્મમાં આવે લસણ ન ખાવું, લાંસ તો ખાહે.
ધર્મ આવે એમ ન ખવાય. હરામી વેડા નહીં છોડે હો. બાજુના ખેતરમાં ચીવડા પાક્યા હોય ને તો ઉનાળામાં ઓલા ભાદરવામાં તો ધીરે ધીરે છોડ્યા હોય, એટલે જાય એટલી જ વાટ હોય. હરામી વેડા નહીં છોડે, હિંગ છોડી દે. ધર્મમાં આવ્યું, ધર્મને એને કાંઈ લેવા દેવા નથી. એટલે આપણી માનસિકતા ભગવાનને બનાવી દીધા પછી આપણી અંદર છે એની કોઈ કિંમત નથી, ગણતા જ નથી. અને એટલે જ ગંગા સતીએ કીધું કે મારા જ છે મહેમાન. એ પાનભાઈ અંદર મારા ભગવાન મહેમાન છે. એક બાજુ મહેરબાની છે અને મહેમાન પણ છે. તો અંદર બેઠેલાને જ્યારે સાંભળવા માંડે અને એને અનુસાર જીવવા માંડે, એની સાક્ષીએ કામ કરવા માંડે તો એને કાંઈ કરવું ન પડે. તો એની મેળે જે કાંઈ કર્મ થાય, નિષ્કામ થાય, ઓલો બેઠો એમાં હાજરી ખબર તો પડે નહીં. હો ભાઈ, એ જોવે છો. એક વખત એક ગુરુએ 3 શિષ્યોની કસોટી કરવાનું નક્કી કર્યું કે તમારે રજા લઈને જાઓ, તમારી વિદ્યા પૂરી થઈ ગઈ છે, 12 વર્ષ ભણીને તમારું કામ પૂરું થઈ ગયું, હવે સવારે ઉપડો. અને ઉપડતા પહેલાં એક મારી પરીક્ષા છે, પરીક્ષામાં પાસ થાવ તો જઈજો, ન સાનમુના બેસજો, હજી ભણવું બાકી છે એમ સમજીને હાલજો. 3ને એક સફરજન દીધું. કીધું કે ભાઈ આ સફરજન તમને 3ને આપું છું, કોઈ ન દેખે એમ ખાઈને ભાઈ આવો. હવે આપણે તો તરત ભાગી ને એક જણો ત્યાં બેઠો તો ઝાડવાના થોડાડો જઈને ખાઈ આવ્યો. બીજું કેમ થયું? એ કે બાબુ કોઈ નહોતું દેખતું, ઝાડવાને થોડે ખાઈને ભાઈ આવ્યો, બહુ સારું, બે અહીંયા. બીજો આખો ગયો, કેટલી જગ્યાએ ગયો તો ક્યાંય પંખી ન દેખે, પશુ ન દેખે એવી એક જગ્યા હતી, ત્યાં જઈને ખાઈ આવ્યો. ત્રીજો જણો છે ને એ મહિનો દિવસ થયો પાછો ન આવ્યો. ઓલા બધા વાટ જો અમારે કેટલા દી રજા નહીં મળે, કે રજા ઓલો આવે પછી થાય. 3 મહિને રખડતો આવ્યો, સફરજન હાથમાં હુકાઈ ગયો. ગુરુએ કીધું કર્યું હું? કે બાબુ ખાવું કેમ? કે કેમ? વનમાં જાવ તો પશુ પંખી તો દેખે ને, બીજા માણા નથી દેખતા, પશુ પંખી દેખે. એ વાત હશે. એ કે ભાઈ રણમાં ગયો, રણમાં પશુ પક્ષી કોઈ નહોતું, માણસ જ નહોતું, એવી જગ્યાએ ગયો, લાંબો સમય હાલવું પડ્યું. પણ ત્યાં સફરજનને ખાતા હું તો જોતો તો ખાઉં છું, તો હું દેખું ત્યાં આગળ ખાવતો છું ને. તો હું દેખાવીને તમે કીધું કોઈ દેખે નહીં એમ ખાવું તો સારું, મારું મન માયનો નહીં દેખે તો છે. છેલ્લે મને એમ જો આંખું વિશે ખાવ, હું ક્યાં દેખું છું? તો અંદરથી ખાવશું તો અંદરથી કોક દેખતું હતું. હું ખાતો તો સફરજન દેખાતું હતું, અને સાથે સાથે આંખું વિશું તો હું તો દેખાતો હતો. તો હું જોઉં છું ત્યાં લાગ મારે સફરજન ખાવું કેમ? ગુરુએ કીધું તું પાસ ઘર ભેગો થઈ જાય. ઓલાને કે હજી 600 મહિના રહ્યો, આ હજી શીખવું બાકી છે. એટલે એકલા ખવાતું નથી કોઈથી, અને એકલા ક્યાંય જવાતું નથી. કહેવાય છે કે એક વખત રવિન્દ્રનાથ ટાગોરની કલકત્તામાં શિવ શાંતિ નિકેતન એના ઘરનું નામ, આશ્રમ ખડો થોડો, ગાંધીજી કહેવાય છે ત્યાં રોકાણ પછી સવારે ક્યાંક મિટિંગમાં જવાનું તો બે નીકળ્યા. તો ગાંધીજી ઝડપથી નીકળી ગયા બાયણે, ટાગોરજી હજી નીકળ્યા નથી. તો ગાંધીજી પાછા આવ્યા કે હજી કેમ ટાગોર આવ્યા નહીં? તો જોયું તો અરીસામાં વાળ હરખા કરે. ગાંધીજી કે પણ હવે આ ઉંમરે તમારે આ શું કરવાનું? બી કે બાપુ જો આમાં એવું છે ને, ભગવાને આ દેહ દાગીનો દીધો છે ને, ઘરમાં લગર વગર રાખી તો બાયું નથી, લગર વગર રહેતી, બહાર જાય તો કેવો ટપક ટીપક કરીને જાય છે. તો ભગવાને આ દેહ દીધો છે, તો આ દેહ ઈશ્વર ભજવાનું સાધન છે, અને એણે ખુદ બનાવ્યો છે આ બંગલો. જાજા રંગ રોગાન ન કરી તો કાંઈ નહીં, પણ આપણો ચહેરો, આપણા વાળ,
આ કપડાં ઠીકઠાક કરીને જાય ને આપણા તો અપશુકન કોઈને ન થાય, આપણા અપશુકન ન થાય, આપણું ખરાબ ન દેખાય કોઈને. એટલા માટે તો હું આ મારા માટે નહીં, જગતના વ્યક્તિઓમાં દરેકમાં ઈશ્વર બેઠો છે, એને અપશુકન કરાવવા મારો અધિકાર નથી. એટલે તો કેક તારા હોગ્યું મોઢું રાખવું હોય તો કોક ભવનમાં તું ત્યાં હોતી રહે, બહાર જા તો હસતો ચહેરો રાખજે. તારે કોઈને અપશુકન કરવાનો અધિકાર નથી. એ તારા ઘરનો મામલો ઘરમાં રાખ. બહાર દરેકમાં ઠાકોર બિરાજમાન છે, એટલે વાળ બાળ ઓળાવીને જાય તો લગર વગર જાય તો કેવા લાગી, અને ઓલાને અપશુકન થાય. નથી કહેતા હા ઓલા જેવી છે, હા મોઢું લેવું ગમે નહીં. હો મોઢું ગઈમાં જ જાય, ગમે એવું હોય એવું ન હોય, પણ ભોગ્યું કરી નાખે તો શું કરવાનું? એટલે હસતો ચહેરો રહીને નીકળીને બાપુ તો બીજાને આપણા અપશુકન ન થાય. એટલે આ વાળ બાળ હમા કરું, મારા માટે નથી કરતો, પણ મારે સામેના માણસનું ધ્યાન તો રાખવું પડે ને. એટલે આ કપડાં સારા બનાવવા, સારી વસ્તુ કરવી આના માટે છે. એટલે સ્ત્રીઓ તૈયાર થાય છે, પણ એને ખબર નથી હું કામે ને તો એ અસ્તુ તો રહે નહીં. મોઢું બોલે ને હારી હારી પહેરી હોઈને ભત્રીજાના લગ્ન થતા હોય કે ભાઈના થતા હોય તો એનો હોબળો તો તરત કહી જાય કે તો એ મોટું તો સડેલ અને સડો એવો હાડલો કે હવા લાખનો પહેર્યો હતો. તો મોઢું બંગાળમાં હાલે એવું નહોતું, તો એના તું મોટું સારું. તો ભગવાનને આ કીધું છે કે તમે સામેના માણસને અપશુકન ન થાય એવું તો કરજો. પછી કે બિલાડી આડી ઉતરીને અપશુકન થયા. એટલે બિલાડીને તારા અપશુકન નથી થયા એ તો તું વિચાર. તારા અપશુકન ન થાય તને કેમ ખાતરી? કંઈક બિલાડી બિસાડી એ બીતી હોય તમારાથી કે મારશે, આ કાંઈ માણા તો સારો માણા તો નહીં. ખાલી એમનું નાયલા જતા હોય તો પૂછડા કૂતરા ઉપર ખાલી પૂછડા કાઢતા જાય, કોઈને સાઈન મારતા જાય. આ માણાનું નક્કી થોડું છે. એટલે આપણે કૂતરાને અપશુકન આપણા થાય, મીંદડીને આપણા અપશુકન થાય. મીંદડી આપણે જઈને બીતી બીતી બિસાડી જવું હોય આમ, અને આપણે આમાં હાલવા જાય ને તો તરીને પાછી એની સાઈડમાં જાય ને ઓલે પણ મોટરસાઇકલ કે કોકનું વાહન આવતું ને બિસાડી અથડાઈને મરી જાય તો શુકન તમારા અપશુકન થયા કે શુકન થયા? જાવું તો એને આમ તો તમે આવ્યા બીકની મારી બિસાડી અવળી હાલવા ગઈ તો દબાઈ ગઈ તો તમારા અપશુકન ન થયા. અને પાછા એમ કે અરે આયલા મીંદડી આડી ઉતરીને હારી ઓલાને મોટરસાઇકલમાં ભટકાઈને મરી ગઈ, અપશુકન થયા. એટલે તારા છે કે ના? આ તો સારું થાય જ મારું, ખરાબ થાય તો ભગવાને કર્યું. હારા આ ઠેક કરીને અપશુકન તો તમે ઊભા કરો ને પછી નામ બિલાડીનું દો તો ભગવાન મીઠકો છે કે બિલાડીને બનાવે. એટલે આપણે વિચારવાનું જે કાંઈ મનુષ્યને સાધન સામગ્રીમાં અનુરૂપ થાય એવા જીવજંતુઓને રાખે. દાખલા તરીકે પેલા ડાયનોસોર હતા તો ડાયનોસોરને કાઢી નાખે કે ભાઈ હવે આ જગતમાં હવે સિંહ નથી આમાં હમાતા જંગલમાં તો ડાયનોસોરને ક્યાંથી રાખી શકીએ. એટલે ભગવાને નક્કી કર્યું એટલે કાઢી નાખે. જેમ જેમ જરૂર ન પડે એ વસ્તુને કાઢે, જે જરૂર છે એને જ રાખે છે. પહેલાં તો એક વખત એવો સમય હતો કે સિંહને ખાઈ જાય એવા પક્ષી પ્રાણીઓ હતા કે સિંહ એનાથી બિન ભાગે, સિંહને ખાઈ જાય એ વસ્તુ વહી ગઈ. એટલે ભગવાને તો બધું સારું કર્યું પણ આપણને ખોસા કાઢતા આવડી ગયું, અને ખોસા કાઢીને પાછા કરમ બાંધી. બિલાડી મરી જાય એનું આપણે ન જોઈએ, આપણે કહ્યું અમારે અપશુકન થયા. બિલાડી બોલે મોટરસાઇકલમાં ભટકાણી અમે જતા હતા ને આ માડી મળીને અને એરું સેપાઈ જાય એ તો તમે જુઓ. એટલે અપશુકન તમારા ન થાય એનું ધ્યાન રાખો. અને આપણે અપશુકન કરાવવાનો કોઈને અધિકાર નથી. એટલે કર્મ બંધનમાં ન આવો. માનવ છો નંદનવનમાં આવો. આ નંદનવનમાં આવે ને પાછું જવું ન પડે, પાછા ધક્કા ન થાય. પ્રેમ ભક્તિના ગુણ ગોપીઓ ગાવે. આ પ્રેમ ને આ ભક્તિ એ ગોપીઓ ગાઈ ગયું. ગોપા રહી ગયા. ગોપામાં આપણે ન થઈ જાય એવું ધ્યાન રાખજો. પાછા અહીંયા હોતે થાય તો ગોપીઓ થઈ જાજો, ગોપા થતા નહીં. નકર અહીંયા રહી જાઓ.
ઘર આંગણે ગંગા ને ગોમતી વહે, ત્રિવેણી સંગમની ધારા વહે, ગત ગંગા એને કીધી. જો આ ગંગામાં ન નાય તો ઓલામાં રોજ ગંગાજીમાં નાય તો એ લોકોનો પવિત્ર થઈ ગયા હોય ને. એ કે હવે હાવ મેલ હાવ સાફ થઈ ગયો, હવે કપડું મીંડું ગાવા, પછી એ કે પછી બીજે રહેવા વયા ગયા. થાય છે ઉલટાની એ આશા રાખે આપણી પાસે, અને એ તો પીવે તો એ દાળ ગાળે તો પાણી તો ગંગાનું જવાનું. હાલો તમે ચારે બાજુ ગંગા છે તો શું કરવાનું? કપડાં ધોવો, બોલો નાવો ધોવો, બધું સંડાસ બાથરૂમ એનાથી જ પાણી સાફ કરશે ને. ગંગામાં એવું કે હાલો બીજું ગોતી આવો પાણી, એ કેમાં ગંગાજીનું ક્યાં સંડાસ બાથરૂમ નાખવું, એવું કોઈ થાય છે? આ વિચારવું થોડું. તો એ સુકન થઈ ગયા હોય બધું, અને એના પાપ ધોવાઈ ગયા હોય બદલે નહીં કે હૃદયમાંના પાપ સાફ થઈ ગયા, ઉપાડો બીજું ઘર બદલાવો ને આને ક્યાંક બીજાને લઈ આવો, ન થાય. પણ ન હોય, ગંગા કાંઠે રહ્યો તોય પાપ તો એવા ને એવા રહે. કર્મના બંધન કોઈનાથી છૂટતા નથી. એટલે કબીર સાહેબ કહે ને, ગંગા કિનારે ઘર કરો ભલે નાવો નિર્મળની, પુણ્ય વિના નહીં પામીએ એમ કહે દાસ કબીર રે. થોડી ધીમે ગાડી હાકો મેરે રામ ગાડી વાલા, રામ ગાડી વાલા હો મેરે સદગુરુ ગાદી વાલા. કે ગંગા કિનારે કદી ઘર કરીને રહો ને તોય તરસ્યો નહીં હો. કર્મ કોઈના છૂટતા નથી. આ બધા વીવીઆઈપી કહેવાય ને, વીવી બહુ જાજા આવ્યા લગાડવા પડે. તો પછી એ વીઆઈપી વાળા છે ને એ આના હાટું આપણને શોર્ટકટ આપી દીધું. ગંગાજીમાં નાય પાપ ધોવાય એટલે ઘણા શોર્ટકટમાં જીવે છે. એક વખત ભગવાનનું નામ લઈ લઈને તો બધું થઈ જાય. આખા દે એક વખત કરો તો હાલે. એટલે 3 વખત જેમ છો તો તને શરમ નથી આવતી? તો 3 ફેરી જેમ છો, અને શ્વાસ તો ઘડીએ ને ઘડીએ તરત લીધા કરશો. તો એમાં કદી ન કીધું કાલે 2 દી બંધ રાખી, કોક દી લઈ તો હાલે. તો એટલું જ નામ આનું લેવું પડે. તો અહીં આપણી યાદ ભૂલી ગયા છે. આપણે કોણ છે ભૂલી ગયા છે. એ ગોતવા હાટું મનુષ્ય હોતા છે. બાકી તમારા નોકરી ધંધા દીકરા દીકરી જે કાંઈ થવાનું હોય વહેલા એ બધું એની મેળે એને ગોઠવું ત્યાં જ જવું પડવાનું હોય. એ કે એમાં તો છોકરા વી ગોત્યું જોઈ આવે પણ ક્યાંય માનતું નથી. પણ માને ક્યાંથી? વી તો પગથિયા હતા. મેળી પર ચડવું તો એક કરીને પગથિયા ચડવા પડે. અને પછી એક ભાઈ મતે હા હવે અમારે થઈ ગયો, એક ભાઈ રહ્યો પણ હવે થઈ ગયું. પણ એક ભાઈ પગથિયા અગાસી આવે તો થાય ને. તો આપણે એ વિચારી નહીં કે હવે એને ત્યાં જોવા જાવ તો 200-500 દ્યો, એ નાસ્તા પાણી કરાવે ને બધું. પણ એના બાકી હોય તમે શું કરો? ન કે આપણે કાંઈ હાલો એમનું તો ખુશીથી આમંત્રણ ન આપે કે તમે આવી જાઓ મને નાસ્તો કરો. કે અમારી કઈ છોકરી છે ને આવી ખુશીથી ન જાય. આપણે બળકે નહીં, અજાણ્યો માણસ બળકે, પણ અજાણ્યાને કહીએ તમે ખાઈ આવો કાંક એનું બાકી છે. 20 જણે ખાવાનું હોય, 20 જગ્યાએ બાકી હોય એનું તો તરત ખાવાઈ જવું પડે. અને ત્યાં 21 મે બંધાય ત્યાં લગેલા ઘર ભાટકવા પડે ભાઈ. કે અમારે તો ભાઈ કેટલી જગ્યાએ આવ્યા માગા બહુ આવે મારું કે હા નથી પાડતા. પણ કેમ મેળ કરવો? એલા પગથિયા સુધી ભોગવા તો દો. પગથિયા પસાર થાય તો થાય ને. એટલે આપણને એ ન ગમે. જાણે જાય તરત થઈ જ જવું જોઈએ. એટલે ન થાય હો. ઘઉં વાવો તરત નથી થતા. 4 મહિના તમે એની સારવાર કરો, બધું ટાઈમ માવજત કરો તો થાય. એની ઓલો કરે એ થાય. બાજુવાળાને 3 ખાંડી થયા તમારે 2 ન થાય કે અમારા ન ઉતરે ભલે ને બી હોય એક જ ખેતરના સેટામાં 2 ભાગ કર્યા હોય તો કર્મ જુદા છે. અને એ કોઈ નારો છોડે એવો નથી. બહુ રેડી માણસ છે. ખૂણા ખાસ કતી ગોતી લે. ઓલા કોરોનામાં એક બાપા કે હાથ મેં મારે એમ રહી છે તે એક રૂમ રાખી દીધો ને બાપાને બાયણા જ ન ખાઈ દે. કોરોના હતી યુહાનમાં હતો ને ચીનમાં, ત્યાં પૂરી દેતા બાપા બીમારી બહુ આવે છે તમને બહાર જ નથી કહી કે ન નીકળ્યા જ નહીં. પેલો કોરોના સારે બધું ભેળવાઈ ગયા ને 15 દી ગયેલા બાપાને જ ગોત લીધા. એ કે બાપાને હા નોકરી થાળી દેતા તોય ન્યાય વહી ગયા. કોરોના કોઈ મૂકે ગમે ત્યાં જ ગોત લે. કાચની કોઠીમાં પૂરાઈ જાવ તો કાંઈ મોત કાંઈ વયું જાય ત્યાંથી ઉપાડે કે હાલો તમારું કામ છે.
અને પ્રેમ ભક્તિના ગુણ ગોપીઓ ગાવે, નરસિંહ ને મીરા એ જ સમજ્યા ભાવે. આ જ ભાવે નરસિંહ મીરા સમજી ગયા. અને આપણે ગમે એટલા કરી તો આપણે એવા નવા રહ્યા, કોરા ને કોરા. હો વરો પાનો રાખો ગંગા નદીમાં, એમાં કોરો ને કોરો હોય. ભાંગો તો એ નહીં હોય કોરો હોય કે હો વરસથી હવે પવિત્ર થાય ને ન થાય. એટલે કબીર સાહેબ કે ગંગા કિનારે ઘર કરો કે નાવો નિર્મળ નીર, પુણ્ય વિના નહીં પામો. પુણ્ય કેવું? શ્વાસ ઉશ્વાસ જે લઈ છે એ શ્વાસ ઉશ્વાસે એનું સ્મરણ કરો અને જગવ્યવહાર ભૂલાવા માંડે. અને જગવ્યવહાર તમે કરતા હોય તો શ્વાસ તો એની મેળે હાલે, તો શ્વાસનું અનુસંધાન માંડે થવા. શ્વાસને જરાય ભૂલે નહીં, સ્મરણ તરત એનું યાદ આવી જાય. તો એટલા જે શ્વાસ નાખ્યા આવ્યા ને ગયા એ બધું પુણ્ય બની જાય. અને એ પુણ્ય વિના કોઈ પાર પામતું નથી. એટલે સ્મરણનો મહિમા વધારે છે. એટલે સ્મરણથી સુખ આવે સંતો, સ્મરણથી સુખ આવે. એટલે આ સ્મરણ કેનું? કે મનુષ્ય અવતાર દીધો ને એમાં હૃદય કમળમાં ઈશ્વર બેઠો. એ સ્મરણ કાયમ રહે તો એક તો તમે ખોટા વ્યવહાર નહીં કરી શકો. કેમ? તરત દેખાય. એટલે ગોપીઓની આ જ ખૂબી હતી. માધવ લ્યો ઘડીક કે માખણ લ્યો, દેહભાન ભૂલી ગયું. હું વેસવા નીકળ્યું કોને ખબર? હે માખણ લ્યો, ત્યાં કે માધવ લ્યો. એટલે ઓલી કે તમે માખણ વેસવા નીકળ્યા, માધવ વેસવા નીકળ્યા? કે ના અમે તો માખણ વેસવા નીકળ્યા. તે આગળ કહેતી હતી ને માધવ લ્યો. એ તો ભાઈ આમાં ભૂલાઈ ગયા તો હોય. ભાઈ પાછો કે માધવ લ્યો. અરે પણ હું બોલ રા માધવ લ્યો બોલે ને તો મથુરાની બજારમાં જે જોતા હોય ને તો એમાંથી ડોકા કાઢે. માધવ થઈને એના મટકામાંથી ડોકા કાઢે. કાંઈને કીધું ને માધવ લ્યો તો માખણ ન હોય, ત્યાં માધવ હોય. આજે પ્રેમ ભાવ આવે ને ત્યારે પરમાત્માની આ નંદ ભવનની ખબર પડી જાય. અને એ ખબર પડી જાય ને તો રાતે નીંદર ન આવે. પ્રેમ ભક્તિ ન કરવી પડે, સેવા ન કરવી પડે, બધી કરી સેવા જ હોય. ભક્તિ માટે પછી અલગ ક્યાંય જવું ન પડે, સાધના બીજી ન કરવી પડે, તપે ન કરવું પડે, એને ધ્યાને ન કરવું. ધ્યાન થઈ જાય. ધ્યાનમાં તો જીવન છે. એટલે તો વારંવાર ક્યાંક બસમાં બેહાડવા જાય કે ધ્યાન રાખજે, મોટરમાં બેહાડવા જાય ધ્યાન રાખજે. ગમે ગામમાં જાય એટલે એના છોકરા બાઈઓ કોકનો કોક કે ધ્યાન રાખજે ભાઈ, ધ્યાન રાખજે. પણ ધ્યાન છે હું કોઈ કહેતું નથી. કહે છે બધાય, બોલે છે બધાય, હો ધ્યાન રાખજે. પરીક્ષા બેહવા જાય કે ધ્યાન રાખજે. પણ ધ્યાન હું રાખું એ તો કોક કયો, કોઈને ખબર નથી. યાદ જ એ રાખવાનું, ધ્યાન રાખજે. મનુષ્ય અવતાર એમનું વયો ન જાય. તારી અંદર ઈશ્વર બેઠો, તારા ઘટમાં બેઠા તો શ્રીનાથજીનું તું ધ્યાન રાખજે, એને યાદ કરતો રહેજે. ન કે વયો જાય ને તો ભગવાન ભેગો નહીં થાય તો પાછો 84માં જાય. આ યાદ રાખવાનું, આનું ધ્યાન રાખવાનું કે ધ્યાન રાખજો. મનુષ્ય છેલ્લો અવતાર છે, પછી પાછો નહીં આવે. પરીક્ષા તો પાછી આવશે, થાય ને બધું પાછું આવે. આ પાછો ન આવે. ગયો બહાર શ્વાસ, એ પાછો અંદર નથી આવ્યો. એ બહાર ગયો, એ પાછો નથી આવતો. નવો થઈને બીજો આવે, એની ન આવે. જેમ ગંગા નદી હોય કે યમુના નદી હોય, એમાં એક લોટો પાણી તમે ભરી નથી શકતા એક નદીમાંથી. ત્યાં તો કરોડો લીટર પાણી વહી ગયું હોય, તમે એક ખોબો ભરી નથી શકતા. તેમાં શ્વાસોશ્વાસને રૂપે જે ઈશ્વરને એની હાજરી પુરાવે છે. નથી આપણે હાજરી પૂરવી. પહેલાં તો મસ્ટરમાં લખતા, હવે તો ઓલો અંગૂઠો મારો ઉપર કેમેરા હોય, ભાઈ આવ્યા તાક નહીં, એટલે ફરજિયાત થઈ ગયું. એવી જ હાજરી છે. હાજરી પુરાવે શ્વાસોશ્વાસે. તો શ્વાસોશ્વાસે જ્યારે સ્મરણ થવા માંડે એમાંથી સુખ ઉત્પન્ન થાય. તો એ સુખ છે ને આનંદ સુખ છે. ને આનંદ સુખ છે ને કદી જાય નહીં. બાઈ મીરાના ગિરધર સ્વામી ગોપી આનંદ સુખડા પામી. સદગુરુએ જુગતી કીધી મને વરલુડાને દીધી. આજે મીરાનું ગીત છે ને એ ખૂબી છે કે સદગુરુએ જુગતી કીધી મને વર રૂડાને દીધી. લ્યો ન કે વર તો પૈણે લેતી, પછી એને ક્યાં બીજો વર ગોતવાનો હતો. પણ ઓઈલો વર છે ને કોઈ દી મરે નહીં, જન્મે નહીં, એ વરને વળી
કેવા વરને શું વરું, આજ વરું ને કાલ મરી જાય, એના કરતાં હું એવા વરને વરું મારો રૂડી સાંડલો અખંડ થઈ જાય. આશીર્વાદ તો આપ્યા જ હોય ને નવ દંપતીને પૈણે, એટલે હવે ફોટામાં ધ્યાન દે એટલે આમ મોટું રાય, બાકી આશીર્વાદ તો મળે નહીં. જીવ ક્યાંય હોય ને ફોટામાં, હવે આશીર્વાદ માગવાવાળાને વાંધો નહીં, દેવાવાળાને વાંધો, આમ જો બાપા પેલો બાપો આમ જો, આશીર્વાદ કોણ માલો ભાઈ ગયા છે? કારણ આશીર્વાદ કોઈ લેતું નથી અને કોઈને જરૂરી નથી. હો તો ખાલી ફોટો પડવાની જરૂર છે, અંદરથી લાગતા નથી. અને અંદરથી લાગે તો અખંડ સૌભાગ્યવતીના જો આશીર્વાદ મળી જાય તો પતિ પત્ની બે વારા ફરતી ન જાય, એકાઈને જાય, ખંડિત ન થવા દે એવું હોય. પણ આશીર્વાદ આપણે આપતા નથી અને ઓલા લેતાય નથી, પાછા લેવાવાળા જોઈએ ને ભાઈ. લાણ તો તમે લેવા બેઠા, પણ ઓલા લેવાવાળા ન હોય તો શું કરવું? ઓલા દે તોય લે નહીં હો, અમે પ્રસાદ ન લઈએ. શેનો છે? માતાજી અમારે ન લેવાય. કેમ? અમારે ન લેવાય બાય. તો એ માતાજીના પ્રસાદથી પીવે હતા હસા માતાજી, પણ ધર્મ આડો આવ્યો ને કે ધર્મ આવે તો બધું છૂટી જાય. એને બધા ધર્મ આડો આવ્યો ને એને પ્રસાદમાં લેવા ન દીધું. તે પ્રસાદ કે આશીર્વાદ મફતમાં ન મળે ને. આપણે તેમ કે હવે કે પરીક્ષા આવી ગઈ છે, બે નબળા પેપર જાય, ગુરુને ગોતતા ગુરુજી આને આશીર્વાદ આપો, નબળા પેપર ગયા. મેં ના પાડી હતી વાંચવાની, અને એવા આશીર્વાદ સસ્તા હોય તો મારા એના ઘરના નાના છોકરાના કુટુંબના કલ્યાણ ન કરનાર કે હાલો આશીર્વાદ લેતા જાઓ. એમ થતું નથી. આ તો કર્મ તમારા છે, તો કર્મ તમારે ભોગવવા પડે, એમાં ગામ કોઈ ભોગવે નહીં. એટલે પ્રેમ ભક્તિના ગુણ ગોપીઓ ગાવે, નરસિંહને મીરા સમજાય એ ભાવે. આ ભાવ આવી ગયો ને, આ દશા આવી દિલ ભીતર, આ દશા દેખીને પછી દશા બદલી ગઈ. પછી દશા ન કરવી પડે કે આ દશા છે ને કાલ દાડો છે. આ દશા છે ને એની છે કે જો આને આ અમે દશા બેહે એટલે આ કઈ દેશમાં જવાનું છે એ તો નક્કી કરી લઈએ, કારણ કે હજી તું ગયો નથી, દાડો ખાધા વિના નહીં જા. એટલે દસમાં બધી દશા બેહાડે અને એનું પૂજન કરે, બ્રાહ્મણ પાસે વિધિ કરાવે ને બધું બતાવે. આ આજ કે એની દશા છે, કાલ દાડો છે. એટલે આ જિંદગીનું મહાન પર્વ હતું એ હારે જીવન બગાડ નાખ્યો, એટલે દાડામાંથી ગયો એટલે એનો દાડો. એટલે દશા બગાડી નાખી. જોઈ લીધું કે આ કઈ દિશામાં જવાનું છે, નક્કી કરી લઈએ કાલે હવે આ દુનિયામાં નીકળી જવાનું છે. ફોહલાવા માટે કીધું કે હવે તમારી દશા નક્કી કરો ક્યાં જવું. ત્યાં બોલો માને નહીં કે અમારે ક્યાં જવું નથી. ઘણી વખત જીવ આ ડખે ચડે, કાંક પહેલાં મૃત્યુ થાય એટલે દેહમાંથી તરત નીકળી જાય એટલે એમ થાય ખરો હલો આ બધા કાં રોવા માંડ્યા, હું તો કાંઈ વાંધો નથી, હું તો આ હું તો કાંઈક પોતે જોવે છે, પૂતેલાને જોવે છે, પણ પોતે નોખો પડી ગયો એને યાદ નથી. સૂક્ષ્મ શરીર છે, એને દિવાલ ન નડે, પથ્થર કે પહાડ ન નડે, હોરું નીકળી જાય. એટલે હાથીમાં હાથી જેવડું થઈ જાય, કીડીમાં કીડી જેવડું થઈ જાય. આ સૂક્ષ્મ શરીરનું રૂપ આવું છે. એટલે સૂક્ષ્મ શરીર બહાર નીકળી જાય એક વખત દેહમાંથી, જો સાધના કે ધ્યાનમાં નીકળી જાય તો પાછું આવી જાય. પણ જો આ રીતે દેહમાંથી નીકળી ગયું, મૃત્યુ સમય થઈ ગયો, તો દેહમાંથી નીકળ્યું પાછું અંદર જઈ ન હવે, પછી બારી દરવાજા બંધ. એટલે પોતે જુએ કે અરે હા શું કરતા હશે બધા, રોતા કાંઈ છે, હું તો આ રહ્યો તોય રોવે કેમ. પછી પોતાને આટા ફરતા જોવે કે હા ઘરના આટા કેમ ફરે, કોઈ દી નથી ફરતા. આ બધું કરે, આજે છે ને એ સમજાવે. પછી પોતે આટા ફરવા લાગે કે મારે શું થઈ ગયું, આ શું કરે. પછી ઉપાડે ભેગો જાય સમસાન સુધી. એટલે કીધું વિસામાં કીધું કે પેલો વિસામો ઘરને આંગણે, બીજો ઉમરા બહાર, ત્રીજો ઉમરો ગાયને ગોંધે, ચોથો શમશાનમાં. આ 4 વિસામાં કરે. આ વિસામો કોણ ખાય? જે અતૃપ્ત વાસનાથી જીવ અહીંયા બંધાયેલો હતો અને અકસ્માત કે તાત્કાલિક મોત આવી ગયું, તો મોત આવી ગયું એટલે જીવને ક્યાં જવું એ દિશા સૂઝવે નહીં. એટલે રોકાઈને રોવે તો બધાને ભેગો રોવે કે હા કેમ રોતા હોય છે એમ.
અને મને હાવ જીવતો જાગતો છું ને બાળી કેમ નાખ થાય છે, તો એ દ્રષ્ટા હોય, એને ખબર નથી હોતી. બાળી નાખે ત્યાં ઘડી કાંટા ફરે હવની હાલે, અને હવ નાઈને ગીરે આવે પાછો એ ગીરે આવે. કારણ મને અહીં બાળી દીધો મારો દેહને, તો હું તો હજી શું એમાં તે મારું શું થઈ ગયું છે, કેમ કોઈ હાસોતા નથી. એમ ધીરે ધીરે કરતાં એનું મન માને. પછી હુવારો એટલે સારું કરીને મોને વાળી દીધું ને મનને મનાવી દીધું કે હવે સારું જે થયું ભગવાને કર્યું, સારું કર્યું એમ સમજીને કરીને આપણી ઈચ્છા નહોતી થઈ ગયું. તો એ તે દિવસે લાડવા બનાવે ને ફલાણું બનાવે ને હુવારા દઈને હરખું ખવડાવે ને પીવડાવે. તો ઓલો જાય તો કે હવે ખાઈ લે અને હુવાડે. તો ઓલો ન જાય તો પછી તે દિશા બેહાડે કે કઈ દિશામાં જાવ, ઉપરો હોની ગીરે હારા, હા તારું ઘર નહોતું. તો એની દિશા બેહાડે, દિશાનું ઓલું વિધિ કરે. તોય ન માને પછી છેલ્લે દાડો કરે. લાડવા બાડવા ખાઈ લઈએ, બધા ખાતા જોવે, હોગ ભાંગી જો હવે આજથી આપણે પૂરું હો બધાય હો ને ગીરે હો ખાઈ ગયો ને હારા લગ્ન બગન જેના હોય કરવા માંડ્યો, પૂછવા આવતાની હોગ ભાંગી ગયો. બોલે કે પણ સારું શું હોય છે. પછી જે રોતા હતા એ શાંત થઈ જાય, ખાવા પીવા માંડી જાય. આને કોઈ જવાબે ન દે, કારણ કે આને સૂક્ષ્મ શરીર તમારા ખોરામાં આવીને બે હતો તમને જવાબ થોડા દો, કારણ કે તમે તો જોતા નથી, એ તમને જોવે. પછી એને એમ થાય કે આગળના બધા સ્વાર્થના છે, પછી હાલતી પકડે. અને ઘણાને જીવ વાડીમાં રહી ગયો તો ખેતરમાં રહીએ, કોઈનો ઘરમાં રહી ગયો હોય કે આરો આવો બંગલો બનાવ્યો ને માંડ બનાવ્યો ને રહેવાનું થયું ત્યાં તો ભાઈનું ફૂલેકું કાઢવું પડ્યું. તો એનો જીવ રહે હાલની વ્યક્તિ રહી આવું. તો એનો દાડો થઈ ગયા પછી ઘણા અતૃપ્ત આત્માઓ રહીએ છે, એવી વાત શાસ્ત્રોમાં છે. તો એની વિધિ કરાવે કે તમારે ત્યાં પિતૃ દોષ નડે ને ફલાણા દોષ નડે. જો તમારા મનમાં કાંઈ ન હોય તો એ ન નડે, પણ તમે બીમાર પડો કે ફલાણું કાંઈ થયું ને કોઈ મોટરસાઇકલને અડી ગઈ તો કે હમણાં અમારા ફટકા ઉપર ફટકા લાગે, તો આપણે નામ શું દઈએ, અમને ગોળબા પણ બોલું કે આ ફટકા ઉપર ફટકા લાગે બાપા કાંઈ કહો નહીં, પિતૃ દોષ છે પિતૃ. તો એને પણ આ કાઢવા હાટું ડખો કરવો પડે. તો કાઢવા તો શું કાઢે, હોવું ને હોવું કરે. હા તો કોઈક ઝાંઝર ભૂવો મળે તો એ કાયમી છુટકારો કરે. તો ઓલા તો પિતૃને ધરે એટલે ધરે ને કાંઈ ખવડાવે તો વળી એને બેગ દીક રોકાણ મળી જાય કે અહીં તો મજા છે. તો કે અમે બધું કર્મ કરાવ્યું કાંઈ છૂટ્યું નહીં. તો છૂટે ક્યાંથી એને ભાવી ગયું ને ફાવી ગયું કે હારા તો માન જશે એટલે બેગ દીક વધુ રોકાણ મળી થાય. પણ કોઈ મહાપુરુષ મળે, એનું આગમન થાય આખા ઘરમાં, એટલે પધરામણી કરવાનું કારણ શું છે કે અતૃપ્ત કોઈ આત્મા રહી ગઈ હોય, એની વાસના રહી ગઈ હોય, તો આના દ્રષ્ટિના ફળ લાગે ને તો એનું મોક્ષ થઈ જાય. એને યાદ આવી જાય કે હા હું ખોટું કરું રે, અહીં રહેવાનું નથી, આ કોઈ રહી નથી શકતું, એની દ્રષ્ટિમાં આવી જાય. એટલે પગલાં પાડે. પગલાં મહાપુરુષોના પાડે એટલે કે બહુ પગલાં હારાનું વજનવાળા છે એમ નથી હો. એની દ્રષ્ટિમાં જ્યાં જ્યાં આવે તો સૂક્ષ્મ જીવાતમાં ગમે ત્યાં હોય તેની દ્રષ્ટિમાં આવી જાય એટલે હવનો મોક્ષ થઈ જાય ને વયા જાય. અને ઓલું તો તમે એને ખોરાક ખાવાનો દો તો બે દી 5 મહિના રોકો તો 2 મહિના વધુ રોકાય કે હાલ અહીં તો ફાવી ગયું, એટલે કે ભાઈ અમે બધું કરી જોઈએ થયું ન થાય. ફાવી જાય એવું કરો તો ન થાય, ગમતું ન થાય તો થાય. એટલે આ બધા દેહને જે સંબંધીઓનો જે આ સંસાર છે એ સૂક્ષ્મ જીવની જે પ્રક્રિયા છે. અને પછી સૂક્ષ્મ જીવ ક્યાંક ગોતે જાય પછી એને કર્મ યાદ આવે કે આના હાટું આ 20 વર્ષ કે આ 80 વર્ષ અહીં કાઢ્યા, એ તો મારું ઓલું લેણું હતું ને કાઢ્યા છે, હજી બીજું તો બાકી છે. આટલા સગા સંબંધીને માન ચૂકતું કર્યું આગે એક દેહ ધરી, હજી મારે ઘણાને બાકી છે. પછી યાદી યાદ આવે તો કે મોટી યાદીમાં કોણ મોટું છે, ફલાણા જગ્યાએ જાઓ તો ત્યાંથી પાછું એકડેકથી શરૂ કરે અને વળી પાછા કર્મ બાંધી પાછા હાઈલાસ કરે. એટલે સાધુ સંત મહાપુરુષોનો સંગડો કરી લે, એનું સાનિધ્ય કરવી લે, એને સત્સંગને ધ્યાનમાં રેચો પૈસો રહીએ, ડૂબો રહીએ તો શું થાય, જૂના કર્મ એની મેળે બળતા જાય.
અને નવા બંધાય જ નહીં. એટલે મુક્ત ને મુક્ત રહે. અને મુક્ત થઈ જાય ને એને મુક્તિની જરૂર ન પડે. એટલે આ રવિ સાહેબ એ કીધું ને ભાઈ રજમોરાએ કે અમે તો ભક્તિ મુક્તિના ભંડારા દેખા. ગુરુ પ્રતાપે હો ઘર પાયા, ભક્તિ મુક્તિ ભંડારા સંતો, ભક્તિ મુક્તિ ભંડારા. રજ મોરાર ગુરુ રવિ ચરણે, રજ મોરાર ગુરુ રવિ ચરણે, અલપકો નહીં અવતારા સંતો, દેખ્યા દિલ દીદારા. મેરે સદગુરુ કી અણસારા સંતો, દેખ્યા દિલ દીદારા. એટલે મેં દિલ દીદાર દેખા. ગુરુ પ્રતાપે હો ઘર પાયા, ભક્તિ મુક્તિનો ભંડાર. આપણે તો માંગ્યા કરીએ, હે ભગવાન અમારે મુક્તિનું કંઈક કરજે. ને ભગવાન એની છોકરીનું સમજે કે લઈને મુક્તિને તો શાસ્ત્રા તો સારું મળ્યું, પણ તારે મુક્તિનું શું છે? આ કાંઈ નક્કી થોડું કહે કે એને મુક્તિ છે ને ખબર નથી, અને પાછો એ મુક્તિ માગે. ને અમને ગૌલોકમાં માસ દઈએ તો ગૌલોક શું છે પાછી એને ખબર નથી. પાછી કઠણાઈ તો આ છે. કાં શિવલોકમાં માસ દઈએ, શિવપુરાણ વાંચલે શિવલોક કેવો તો તને ખબર ત્યાં રહેવાય ન જાઓ. કાંઈક ભૂતરાણ પિતરા બધા રખડતા હોય, ત્યાં તો આ કૂતરાથી બીન ભાગી હોય, ગરોળી હાટું ઠેકડા મારતી હોય. હવે ત્યાં ઓલા ભૂત પ્રેતનું હાલે તો ત્યાં તમે શિવને એ વાસ કરો તો શું દિશા થાય તમારી? આપણે સારું આવું કોઈ વિચાર ન કરીએ, આવું હોત થાય. ખબર નથી માગી છે અને ઓલો પછી દે તે આપણને ગમતું નથી. હો કઠણાઈ આ છે. એક તો આપણને ખબર વગેરે માગી લઈએ અને માગે પછી પૂછતા મેં આવું નથી ધાર્યું, પણ કે તે ધાર્યું તે કીધું. આ વાત તો આ છે. તું તારી કલ્પનામાં ગીતમાં ગાયા કે ગાયે નહીં હાલે. ગુણ ગુરુ ગોવિંદના ગાઓ. કેનું? ગુરુના ને ગોવિંદના. પહેલાં ખબર નહોતી તાલા ગોવિંદના ગાવાના, અને ખબર પડી ગઈ પછી ગુરુના ગાવા એટલે ગોવિંદ એના ભેગું આવી જાય. બે એક છે, 2 in 1 છે. આમ તો પછી all in 1 થઈ જાય. શરૂઆતમાં 2 in 1 હોય અને પછી જ્યારે ઊંડા ઉતરો ને પછી ખબર all in 1. પછી એકમાં બધું આવી જાય. અને એકમાં આવી જાય એટલે અદ્વૈત થઈ ગયા. ત્યાં બે પણ ન રહે. એક હોય તો 2 હોય, 2 હોય તો 3 હોય, તો અનંત હોય. પણ અદ્વૈતનો અર્થ છે કે પછી બીજું હોય નહીં. જેમ આપણે ઘાટીની અંદર આવી ગઈ તો આ સંસારે વહી ગયો, હગા સંબંધી વહી ગયા, હગા સંબંધિત વહી ગયા, પણ આપણે વહી ગયા. હોઈ ગયા પછી આપણે તો હોતા નથી. સવારે ખબર હોય પડે તે ખબર પડે હજી તો આપણે થઈ. ત્યાં લગન ક્યાં હતા? નો આપણા ભગવાન આવ્યા, આડાનો માતાજી પિતાજી કોઈ ન આવ્યું. હોઈ ગયા તો હોઈ ગયા, વાત પૂરી થઈ ગઈ. તો ત્યાં અદ્વૈત થઈ ગયો, એક પણ નહીં. કારણ કે એક હોય તો આપણે કે હા મને ખબર હતી, તો તમે એકમાંથી 2 થઈ ગયા, ઓલી ખબર જ નથી, તો એને અદ્વૈત કહેવાય. અને એ અવસ્થા ધ્યાનમાં આવવા માંડી જાય તો અદ્વૈત વસ્તુનો અનુભવ જીવતા જાગતા થઈ જાય તો મુક્તિનો ભક્તિનો ભંડાર દેખાઈ જાય. કે આપણે જેને માગતા હતા એ તો આપણા ઘરમાં કારખાના છે ને આપણે ખોટા કોકને નીંદવાના છેડા. અમારે તો કેરીઓના ઢગલા પડ્યા ને કોકણીયા માગવા ગયું, એક કેરી દેની, એક કેરી દેવા હાટું જિંદગી કાઢી નાખે. હા, એક કેરીની બજાર છો હોય ત્યાં ભંડાર પડ્યા કેરીઓના, તો એક કેરી હાટું બાંધવા જાય, બોલવા જાય ને જિંદગી ગુજારે. એટલે આ વસ્તુ સમજવા માટે સત્સંગ છે. બીજા શાસ્ત્રોને વાંચી નાખી કાંઈ વસ્તુ સમજાવવાની નથી. છોકરા ગમે એટલા પાઠ વાંચે ઓયલું કરે તો એ પરીક્ષા ભલે એમાંથી જ આવે, પેપર એમાંથી કાઢવાના, જવાબે એમાં જ દેવાના, છતાં સાહેબ શીખવાડશે ને તો એ સમજાય. એમ ગીતા વાંચી લઈ, વેદ વાંચી લઈ, પુરાણો વાંચી લઈ, પણ એ જ્ઞાન ન આવે. જ્ઞાન તો કોઈ અનુભવી પુરુષ પાસે જાઓ તો એમાંથી પ્રકાશ પાડે તો જ્ઞાન આવે. ન કે સત્યનારાયણની ભગવાનની કથા જેવું થાય.
સાધુ વાણીઓ કઠિયારો ને કલાવતી આવીને હાલ્યું જાય ને વયું જાય તાર પૂરો કે 5મો અધ્યાય પૂરો બોલો પાછા જઈ કોની બોલાવે જો ગિરિરાજ ધરણ કીધેલા પણ હવે આનંદ સત્યનારાયણ ભગવાન ગિરિરાજને ધરણની ક્યાં આવી ગઈ આ કોઈ બાપુને પૂછે નહીં નકર કથા હોય નહીં કથા હોય ત્યાં વ્યથા હોય સતની કોઈ કથા ન હોય ને એની વ્યથા હોય નહીં એટલે એની કથા જ ન હોય એટલે એનું જે પૂજન છે અર્ચન છે એ જ છે એની કથા નથી કાંક સતની કથા કેમ કહેવો આકાશ છે આકાશની કથા કેમ કહેવા હાલો કહો ક્યાં જઈને તું પૂછજો ક્યાંય શાસ્ત્રમાં ક્યાં લખેલું છે કે આકાશનો આ જગ્યાએ જન્મ થયો આ જગ્યાએ મોટા થયા આ જગ્યાએ મર્યા એટલું દુઃખ ભોગ્યું કે આકાશનું કાંઈ થાય આ 14 લોક પૃથ્વી સહિત બધાય ટીંગાય જ છે એના આધારે તો એ સત છે સતને કોઈનો આધાર ન હોય સત્ય હંમેશા એકલું અટૂલું અને કાયમી હોય જેને સનાતન કહેવાય સનાતન એટલે બધા માટે એક સરખું હોય ને સનાતન કહેવાય તમે રહી શકો મુસલમાન લઈ ગયા હરિજન લઈ ગયા બધા આમાં રહી શકે કંઈ દેવોનું દાનવો કે માનવો બધા આમાં રહે ગ્રહ બધા નક્ષત્ર પૃથ્વી જે કાંઈ છે એ આકાશ ગંગા નિહારિકા બધા અવકાશમાં રહે અવકાશ એનો આધાર છે રહેવા માટેનો પણ અવકાશને કોઈનો આધાર નથી એટલે જે નિરાધારમાં આધાર ગોતી લે એનું નામ સદગુરુ એટલે સકલ જગત ગુરુમાં રહે અને ગુરુ રહે નિરાધાર ન અખાયા અનુભવ કરીને કીધો ઉધડી વાત ન હોય ને કોઈ પણ મહાપુરુષ ઉધડું નહીં કહે એટલે સકલ જગત ગુરુમાં રહે ગુરુ રહે નિરાધાર એમ આખું જગત અવકાશમાં રહે પણ અવકાશને કોઈનો આધાર નથી ગુરુ એટલે મોટામાં મોટું કે એના સિવાય કોઈ મોટું હોય નહીં આકાશથી મોટું આખી દુનિયામાં કોઈ નથી આ જોઈએ એના માટે કહી પછી તો આકાશ એ સૂક્ષ્મ થઈ જાય જ્યારે આત્માની અનુભૂતિ થાય તેથી આકાશ તો હાવ નાનું દેખાય સૂક્ષ્મ દેખાય એ ગહનતાનો અનુભવ થાય તેથી આખું જુદું દેખાય કારણ કે એના પછી વર્ણન ન આવે ટેફલી કે તમારી અડદિયો કે કંઈ ખીચડી સારી ખાતી હોય તો ખીચડીનો ફોટો પડે પણ એમાં સ્વાદનો ફોટો ન પડે સ્વાદ પોતાને લેવાનો અનુભૂતિની વાત છે દરેકને સ્વાદ અલગ અલગ આવે સ્વાદનો અનુભવ થાય પણ વર્ણન ન થાય કોઈ માણસ એ સ્વાદનું વર્ણન નહીં કરી શકે મિષ્ટાન મીઠું તો લાગે તેમાં ખાંડનો ફોટો ન પડે કે આમાં ખાંડ છે ખાંડ વિના મીઠું તો ન લાગે છતાંય ખાંડ દેખાય નહીં એમ આમાં ઈશ્વર તો સમક્ષ બધે છે ઈશ્વર દેખાય નહીં દેખાય તો સંસાર દેખાય ઈશ્વર ન દેખાય માણા દેખાય ઈશ્વર ન દેખાય છે બધામાં જોમે પણ દેખાય એવું નથી એટલે સંસારને માયા પણ કીધી અને માયા સિવાય ભગવાનને વાસે નથી માયામાં માધ્યમ તો માયા બનીને બતાવવાનો તો ઓયલાને છે ને અરીસામાં દેખાડ પણ હોય તો એ ને કે અરીસામાં નોખો માણા હોય ટાપક ટીપક ભલે પોતે કરે અરીસાનો ચાંદુડિયા પાડે પણ છેલ્લે ટીપક ટાપક તો પોતાની ને એ મામાં પોતા સિવાય કોઈ હોય નહીં જગત અરીસો છે અને પોતે પરબ્રહ્મ પરમાત્માનું સીધું સ્વરૂપ છે અરીસામાં પોતે દેખાય એટલે આ તત્વ સમજવા માટે ગુરુ કરવા પડે એને માટે સુકન અપસુકન ન હોય આ તો સૂર્યને એમ કે ગ્રહ અંધારો હોય જાય ને પછી આવી જાય પણ સૂર્ય જાય તો એ અંધારો તેની મેળવાઈ જાય તો આપણે તેનું કરી નહીં ગણપતિ બાપાને બેહાડવા છે અમારે પંડાલમાં મુહૂર્ત જોઈ દઉં હોય એને મુહૂર્ત જોડાવાનું પાછા એમ કહેશે કે વિઘ્ન હરતા દેવ છે ગમે ત્યાં વિઘ્ન હરી નાખે તો એને વિઘ્ન હરે એ માણસ છે ગમે ત્યાં વિઘ્ન તો વહી જવાનું એની હાજરીમાં જ વહી જવાનું તો એને પાછા સોગડીએ જવો પડે બેહાડો મુહૂર્ત કંઈ જોયું એને તો ગમે તે દેખાય મુહૂર્ત જ હોય શ્વાસને તમે સાંભળ્યું મુહૂર્ત જોયું એ કે મુહૂર્ત જોઈએ હો શ્વાસ કે હાલો તો ગણે આમાં આને મુહૂર્ત હોય તોય આપણે કરીએ તો બાપા મુહૂર્ત જોઈ દો કંઈ સ્થાપના કરવું ને કંઈ ઉત્થાપન એટલે ગણેની સ્થાપના થઈ ગઈ પછી ઉત્થાપન થાય નહીં
જો આ ગણેશ સ્થાપના કરાવે ને લગ્નમાં, શરૂઆત ત્યાંથી થાય અને પાછું બે દંપતી પરણી જાય પછી સ્થાપન કર્યું ત્યાં જ પાછા જાય. શું કામ? સર્કિટ તો પૂરી કરવી પડે ને, ત્યાંથી શરૂ થાય ત્યાં જ પૂરું થાય. સર્કિટ પૂરી કરવી પડે. હવે ઝીણી ઝીણી વાતો ન કહે, જાડી જાડી હોય તો રૂપિયા મળે, ઝીણી વાતો કાંઈ મળે નહીં. એટલે આ વાતું છે ઝીણીઓ, કોઈ સંત મહાપુરુષે જાણ્યો, આ કોઈ મહાપુરુષના અનુભવ સિવાય ન મળે. રેતીમાં તો આ ખાંડ વેરાણી વીણી જ આવે કીડિયું, કીડિયું થાય તો વીણાઈ જાય. આપણે તો હાથી થઈને રખડી લે, કોઈ દી મિષ્ટાનમાં મીઠાઈ હાથમાં ન આવે. હાથી એટલે અહંકારનું પ્રતીક છે. એટલે આપણો અહંકાર છે ક્યાંય નમવા તૈયાર નથી. માતાજીને નમે, ફોટાને નમશે, પછી ભલે ને શ્રીદેવીનું હોય એ કાંઈ એવું નથી. માતાજી ક્યાં કાઢવા? એ સમયમાં તો કાંઈ વસ્તુ હતી નહીં, તો કોઈ એક્ટ્રેસને નમશ્યું, હગી માને નહીં નમી ગઈ. નકર જન્મ એણે દીધો, ઉછેરીને મોટા એણે કર્યા, એને આપણે નહીં કરી શકીએ. બોલા પાસે જાઓ, અમારે કુળદેવી છે, દેખાતી કોઈ દી વિચારવાનું. અને માને તું રોજ જોશો તો જોઈએ એની કિંમત નહીં હોય. કાંઈક આપણે મન બુદ્ધિ ચિત્ત અહંકાર આપ્યા ને તે દુના આપણે ભગવાનને બનાવવા માંડ્યા. ને ભગવાનને બનાવવા માંડી, ભગવાન હાથ ઊંચા કરી દીધા, ઘર તારે જે કરવું એ કરી ભાઈ, કાંઈક કરીને ભોગવી તો આપણે ભોગવીએ છીએ ને. એટલે માન ગુરુ ગુણ ગોવિંદના, ગુરુ ગોવિંદના ગાઓ. પેલા ગોવિંદના ગાય કાંઈક ઉધરું છે, ગુરુ કર્યા નથી, તાને ગોવિંદ ગોવિંદ કરવાનું, પણ પછી ગુરુ ગુરુ કરવાનું, પછી ગુરુ ગોવિંદ બે એક થઈ જાય, પછી બેને છોડી દેવાના અને છૂટી જાય તેથી તમે મુક્તિ મળે. તાલાક મુક્તિ નથી મળતી. પહેલાં જન્માનામાં પેલા કેતકી રાખતા, વાયડું કેતકી નહીં કરે એવું હોય તો દુકાળ પડ્યો હોય તો ખવડાવવા થાય, બે થાય ને વાડ જાડી થાય, તો એમાં મોટો કાંટા આવે. હવે કાંટો લાગ્યો હોય તો પાછો કાંટો ગોતે કેતકીનો, એ કાંટો ગોતીને કાંટે કાંટો કાઢે, તો બે નીકળી જવા જોઈએ. ગુરુ એટલે અંદર તમારા સૂક્ષ્મ અહંકારનું જે રૂપ છે, જે કર્મ બંધન કરનારું છે, એ કાંટાને ગુરુ એ કાંટાને કાઢી દે એટલે તમે મુક્ત થઈ જાઓ. તો આપણે શું કરે, છેલ્લે ઓલા કાંટાની પૂજા કરી કે હારો આ કાંટો હતો ને તો ઓલો કાંટો નીકળ્યો, નકર મને કેટલું દુઃખ થાય, હા તો આ કાંટાની હવે અમારે પૂજા કરવી પડે. આપણો આ વાંધો છે. છેલ્લે સમજવું પડે. જેમ નિશાળમાં 10મા ધોરણમાં સારા ટકા આવ્યા તો એ નિશાળ છોડી દેવી પડે. સાહેબો સારા છે, આપણા મિત્ર મંડળ બધું સારું છે, સ્કૂલ સારી છે, બહુ ગમે છે, છતાંય છોડવી પડે. કે ન છોડવી પડે? ઓલાય ન રાખે, સર્ટિફિકેટ નાખે, પાસ થાવ ન પાસ થાવ, પાસ થાવ તો આગળ જાઓ, ન પાસ થાવ તો હળી ભરવા માંડો. પણ હવે તમારી રીતે અમારા સ્કૂલમાં કાંઈ લેવાની લિવિંગ સર્ટિફિકેટ ભેગું, એમ આમાંય સર્ટિફિકેટ કાઢતા જાય, અહીંથી ભાગો તો આગળ જાઓ. આપણે ત્યાં ટકી ગયા, અમારો છોકરો બહુ સારો, કેમ કેટલામાં ભણે? 10માં. કે 10 વર્ષ પહેલાં તમારે ત્યાં વિદેશથી આવ્યો તેથી 10મું ભણતો, હજી 10માં. એ કે અમારો છોકરો બહુ સારો 10મું ભણે. એટલે પણ એટલે 10 વર્ષ થયા પણ એવો. આપણો વાંધો ત્યાંથી ક્યાંય આગળ હાલતા નથી અને હલે નહીં તાલક કામ થાય નહીં. એટલે ગુણ ગૌરવ ગોવિંદના ગાવ. ગુણ કોના ગાવા? ગુરુને ને ગોવિંદના. અને પછી ગુરુ ગોવિંદ નીકળી જાય ને, જેમ નીંદરમાં કાંઈ નથી વધતું એમ કાંઈ ન વધે તેથી સમજવું તમે વધો. કાંઈ ન વધે તેથી જે વધે એ આપણું સ્વરૂપ છે, એના દર્શન કરવાના છે. એટલે જ દર્શન માટે લાઈનું લાગે કે તમારા સ્વરૂપના દર્શન કરો. આઠે સમા કરી ઝાંખી કરો, પણ આઠે સ્વરૂપમાં તમારા સ્વરૂપની વાત છે. શ્રીનાથજીનું નામ જ નથી, નામ નથી, શબ્દો છે ખાલી. એ અનુભૂતિનો વાત છે, વ્યક્તિનું નામ નથી. આપણે તો આપણે ગમે એનો ફોટો લઈને બેહાર દઈએ. શ્રીનાથજીનો અર્થ જ જુદો છે. જે વલ્ભાચાર્ય મહાપુરુષે જે વાત કરી છે ને, એ અદ્વૈતની, એ અદ્વૈતાદ્વૈતની વાત છે. એના 16 ગ્રંથોમાં વાંચો, એના સર્વોત્તમ સ્ત્રોતમાં એનો અનુભૂતિ કરો તો ખબર પડે કે હારે આ તો કંઈક નોખી વાત છે.
આપણે તો ગાઈને હોઈ જવાનું બસ. અમે ને સર્વોત્તમ ગાઈએ, મધુરાષ્ટકમ ગાઈએ, પણ તારું બોલ છો એ મધુર છે, તારી વાણી મધુર છે, બે જણાને ગમે એવું થયું, ગાતો ખૂબ છો. તો એ તો કડવા દોડી એવું બોલી, કોઈને ગમે નહીં ગાય તો એનો અર્થ નથી. માનવ જીવનનો એક જ સાર છે, આનંદમાં રહેવું, થઈ મસ્તાન, આનંદમાં મસ્ત થઈને રહેવું. જો ગધેડાને તમે કોઈ દી ઉદાસ નહીં દેખ્યો, ઉકળ્યો હોય છે તો એ લાંબો થઈને ચારે બાજુ આટા મારીને બધે એ ઢળી નાખશે આખા શરીરને, પછી ભલે રાખનું ભેડું હોય તોય, અને પછી હોંશી કરતો ગાયને એમ લાગે કે વાહ આની પણ ત્રણે ભુવનનું રાજ ટૂંકું પડે હો, એવી એની હોંશી હોય. એવો આનંદ આપણે ન કરી શકીએ. જો કૂતરા ખાય ને એવો આનંદથી આપણે ખાઈ ન હોય કે ભલે 5 લાડવાની બદલે 10 ખાઈ જઈએ, પણ આનંદ જે કૂતરો કરે, કૂતરા પાસે જે જમવાની પદ્ધતિ છે એવા રસથી આપણે ન ખાઈ શકીએ. એ પછી ખાતો હોય તો ખાતો હોય, આસપાસમાં ગમે હું થતું એને ન ખબર હોય તો જોજો આખું બી છે. એ મનુષ્ય ખાવા ટાણે હાજર રહે ને તો અંદર અમૃત ઝરવા માંડે, તો ગમે એવું ખાય એને વાંધો ન થાય. ઓલું ધ્યાન નથી રાખતો એટલે બધું ઊંધા સીધું થાય. એટલે માનવ જીવનનો એક જ સાર છે, આનંદમાં રહેવું, થઈ મસ્તાન, આનંદમાં રહેવાનું, મોજમાં રહેવાનું. સુખ ઓર દુઃખ મેં આનંદ રહે ને, હરદમ હરી ગુણ ગાવે, સાધુ હો નર હમકો બાવે, સાધુ હો નર હમકો બાવે. આવા મને ગમે. સુખ અને દુઃખમાં આનંદ રહે. કાંઈક સુખે આપણું નહોતું, દુઃખે ક્યાં આપણું હતું. બે મહેમાન થઈને આવે, સારા માણસો, નરસો માણસો આવ્યા કરે ને ગયા કરે. અરીસો બજારમાં ખોલ્યો તો ભેહું આવે ને અરીસામાં, તો એને ના પાડે કે એમ તારે બહેનું આવવાનો. ગાયો નીકળે, માણા નીકળે, બાયું નીકળે, જે નીકળે અરીસો જીલે. એમાં અરીસામાં આપણે પ્રતિબિંબ પડે આપણું, આપણે જોયા કરવાનું છે. એટલે સુખી આપણું નથી. કાંઈક જોઈએ છીએ ને એનાથી આપણે જુદા હોઈએ. આપણે દેહને જોઈએ એટલે દેહથી આપણે નોખા છીએ. એમ સુખને જોઈએ છીએ એટલે સુખથી આપણે નોખા, દુઃખને જોઈએ એટલે દુઃખથી આપણે નોખા. અને નોખા હોય આપણું થાય નહીં. આપણે એને આપણું ઘરનું કરી લેવું, વાંધો આ છે. સુખ આવે બે દી હાસવું કે નહીં, હવે મને મજા આવી, હવે જાય નહીં ભગવાન સારું, જાય નહીં તો તા તો સારું ક્યાંય પૂગી ગયું હોય, તા તો ઘરે કાંઈક નોખું આઈટમ નીકળી હોય, પછી ખબર પડે તો કંઈ આવી ગયો અમને નોખો, કોઈને ખબર નથી પડતું. એટલે સુખ ને દુઃખમાં આનંદમાં રહીએ, હરદમ હરિગુણ ગાવે. જો શ્વાસોશ્વાસે ભગવાનનું સ્મરણ કરે કે એ સાધુ અમને એવા નર ગમે. આ સતાની વાણી છે. સુખ ઓર દુઃખ મેં कर सेवा संसारी जन को साची राह दिखावे, हे साची राह दिखावे. धर्म करता दाड़ पड़े तो धर्म करता दाड़ पड़े तो हिम्मत हार न जावे. साधु हो नर हमको बावे, हो तू हो नर हमको बावे. ધર્મ કરતાં કદીક ધાડ પડે ને તો હિંમત ન હારે. પણ એના નામ લખાયો. આ શેઠ સગાસાન્ય ધર્મ કરવા ગયા ને બોલે ધાડ ન પાડે, આનું નથી ખાતો, હું તો માંસ ખાવ, અસલ અઘોરી છું. હવે બીજા ને બજાર વસાને કોઈથી જે જગ્યાએ એને સુગંધ લેવાય ન જાય એ જગ્યાએ એને જવું પડ્યું, ટોપલો ભરીને આવે. કોકે કીધું આ બાવાને જમાડવા હાટું માંસનો ટોપલો હારો, સગાસા લઈને હારો, જૈન વાણીઓ થઈને શેઠ થઈને હારો. અરે હોય નહીં, હા કે અમે નજર સામે જોઈ આગળ ત્યાં જ ગયો છે. તો કોઈ ને આડવિતરા રસ્તામાં કે શેઠ ક્યાં ગયા હતા, આમાં તે શું પડે એ કે ભાઈ અરે મને ખબર છે પરમાટી હોય. બાપુ એવું ન હોય. હા હા ઓલા બાપુએ કીધું ના તમે એની વાદે વેડ કે હારા એ તમારા ડૂબાડ છે, હારા એની વાં સંગતે સડાય. જોવા દે 2-3 જણા જોડ કરીને ટોપલું ઉતાર્યું તો એમાં તો ફળ ફૂલ નીકળ્યા. કાંઈક ઓઈલો એનું રાખે હો, બાનાની પત રાખવા બંધાયેલો છે.
એટલે ધર્મ કરવા ગયા ધાડ પડીને તો હિંમત ન આવી તો ભગવાનને આવવું પડે. આપણે જરાય થયું એટલે કે માઈ ગયું ન હાલે, તું લઈને બેઠો છું. એટલે આપણે છોડતા જરાય વાર ન લાગે. એટલે આ ધર્મ કર્યું ને તો એ ધાડ ન. શિબી રાજાના જીવનમાં આ જ બન્યું કે શિબી રાજાની નામના બધે વખાણી. દેવલોકમાં શિબી રાજાનું નામ આવ્યું કે શિબી રાજા જેવો કોઈ માણસ નહીં. એની દાનવીરતા, એની શૂરવીરતા અને પ્રજામાં એનો જય જયકાર થાય. તો જ્યાં જાય ત્યાં સભા ભરાઈ જાય એમ જ કે જય હો શિબી રાજાની જય હો. કોઈને કીધું ખરું દેવલોકમાંનો પડકો પડ્યો. ઇન્દ્ર કે પણ એવો બધો શિબી રાજા કયો મૃત્યુલોકમાં? અમે દેવલોકમાં રહી, અમારું ઇન્દ્રનું અમારું નામ લેવું જોઈએ ને. શિબી રાજાનું કે કાલે હવે તો વયો જવાનું. એ કે વયો જાય તો એને અંદર કોણ જાય છે, ક્યાં આવવું જવું એને ખબર છે. એટલે એ આ જાણી ગયો છે જઈ તો એની જ હોય. તેણે અગ્નિદેવે નક્કી કર્યું આપણે એની પરીક્ષા લેવી. એવો બધો કોણો છે પડે. તો એકે લીધું કીડે ઓલું હોલાનું રૂપ ને એકે લીધું બાજનું રૂપ. અગ્નિદેવ બાજ ત્યાં ઓલો થયો. બરાબર સભા બનીને કે શિબી રાજા બેઠા છે. દોડીને ઓલો કે મને બચાવો. વાસા આવે ને ભાઈ આને ધોઈણા હોય વખતે તો ઓલો ભાઈ ઇન્દ્ર બોલ્યો હે મને બચાવો બચાવો, મારી વાં બોજ થયો, મારી વાં બાજ થયો છે, મને મારી નાખશે. તો એણે બોલે ને કડકડતો જોઈ અને રાખી લીધો. બે અહીં જા તારો વાળ વાંકો નહીં થાય, હું વચન આપું છું. ફરી જતા ને એવો મારો કાળ આવે હારે ના ઉપાધિ કરીમાં. ત્યાં બાજ આવ્યા કે તમે શિબી રાજા થઈને મારો ખોરાક છે, તમે રાજા છો તો મારે તમારે હાટું ભૂખ્યું રહેવું? પણ એ કે મારો આ આશ્રિત છે અને મારે આશ્રય આવ્યા એનું મારા પ્રાણને ભોગે રક્ષણ કરવું પડે. તો કે મને મારું ખાવાનું દો. તો કે તું નિર્ણય કરી શું કરવું? એ કે મારે તો ખાવા એ સંબંધ છે. હોલાના બારોબાર તમે માંસ દો તમારે. તો એમાં શું વાંધો? તો સરો મગાઈને સીધું માંસ મહિનો કાઢવા. તો ઓલો કાંઈ જેવો તેવો હતો. જેમ નાખે એમ ઘટે, જેમ નાખે એમ પલું સારું હેઠું જ ન થાય. હોલાનો વજન જ એવડો થયો. પછી આને એમ થયું ખારો હોય જે હોય મારા પ્રાણને ભોગે રક્ષણ તો કરવું પડે. ખાડા તો જાજા પડી ગયા, પણ હવે કાંઈક કરવું પડશે. એ ત્રાજવામાં પોતે બેસી ગયા ને ભગવાનને એમ થયું આખો સડી ગયો. નહોતું કીધું ઓલાભાઈ સોળ આખો શંકરની લિંગ ઉપર સડી ગયો, પ્રસન્ન તરત થયા. એમ આ તાજવામાં પોતાને કીધું કે ઓલા તારા માટે પ્રાણ જાય તો વાંધો નહીં, આમ આજ મેં તને વચન દઈને બેઠો. ત્રાજવામાં પોતે તરત ભગવાન ત્યાંથી ઓલા પ્રગટ થઈ ગયા પીડ્યું. ઇન્દ્રને કહે માગો માગો શિબી રાજા માગો. એ કે માગવાનું શું હોય? આવ્યા તમે માગવા માટે મેં કર્યું નથી કે આ તમારું આ તૂટી ગયું એનું એ હવે થઈ જાય, આજની તો કાલ થઈ જાય. પણ ઇન્દ્રએ અશ્વિની કુમારોને વૈદોને બોલાવીને હમુનમું કરાવી દીધું. ન્યા કીધું કે તમારા જેવો કોઈ નહીં. ધર્મ કરતાં ધાડ પડી તો હિંમત ન આવી તો ભગવાન આવે. આપણે બધે હિંમત આવીને બેસી જાય હવે નહીં થાય તો તારો કોઈ દી નહીં થાય. એમ કલ્યાણ કરવા માટે સંત મહાપુરુષનો આશરો લીધા પછી મરી જાય તો મૂકે નહીં. એટલે જ મીરાએ કીધું હે તેરે મળ્યો છે સાધુ રે પુરુષનો સંગ, ભાગ્ય રે મળ્યો છે સાધુ રે પુરુષનો સંગ. અવર પુરુષનો સંગાડો જો કરીએ હરી, અવર પુરુષનો સંગણો જો કરીએ હરી, ભક્તિમાં પાડે ભંગ સાહેલી મોરી. હે તેરે મળ્યો છે સાધુ રે પુરુષનો સંગ, ભાગ્ય રે મળ્યો છે સાધુ રે પુરુષનો સંગ. મને ભાગ્ય મળ્યો. પહેલાં હેતે શબ્દ વાપરો. હેતે એટલે મેં પ્રેમે કરીને સ્વીકાર્યો છે. એમનું નથી ગુરુ આવ્યા, પ્રેમથી સ્વીકાર્યા, વેમથી નહીં. એટલે પહેલાં કીધું હેતે રે મળ્યો છે મને સાધુ પુરુષનો સંગ. પ્રેમી પરમાત્માનું સ્વરૂપ છે ને એટલે હેતને પ્રેમ કીધો છે.
અને અત્યારે મળ્યો છે મને સાધુ પુરુષનો સંગ. એટલે જગત વ્યવહારની ભાષામાં કીધું મને ભાગ્ય મળ્યો છે. ભાગ્ય જ ગુરુ મળે. ભાગ્ય હોય તો આવા મહાપુરુષનો સંગ થઈ શકે, એનું સાનિધ્ય મળી શકે. પણ જીવતા બધી વેમમાં રહીએ, પછી કરશું આપણે ઘરનું છે ને ત્યાં ઘર ધોવાઈ જાય ફરી ખબર તો વયું ગયું. એલા નેવા તારા નમિયા એ ભી તું ગડવા લાગ્યું રે હોજી, આ ગડવા લાગી મંદરિયાની પછી ગડવા લાગી મંદિરિયાની પછી પારકોને આજો રે દિલડામાં નાણીએ રે અમને અમારી કાયા તણો નહીં વિશ્વાસ, અમને અમારી દેહુ તણો નહીં વિશ્વાસ, પારકોને આજો રે દિલડામાં નાણીએ રે. આ જેઠીરામનું ભજન છે કે આ સમજાણું ને અંદર તે દિન ખબર કે પારકો આજો આપણા દિલમાં લેવાય એવું નથી, આમાં ઠેકાણું નથી બીજાનું. એક મ્યાનમાં બે તલવાર નથી આમતી એમ ખબર પડી ગઈ. નેવા તારા નમમાં નેવા કાયમ નમેલા જ છે હો દરેકને. આપણે લાગે 5 વર્ષનો છોકરો છે, 5 વર્ષ નેવા તો નમી ગયા છે. જન્મે મનુષ્ય દેહ થઈને આવે એટલે નેવા નમવાનું પહેલું શરૂ થાય. આપણે કેદી નહીં માને પસા ક્યાં ટેપાશ, પસા ઘણા ન ટપતા એલા એને પસાને કાંઈ લેવા દેવા નહીં. પ્રહલાદ 5 વર્ષનો હતો તો નેવા નમી જાય ને ખબર પડી ભગવાન મળી ગયા. ધ્રુવ 7 વર્ષનો હતો, ભક્તિ કરી શેને માટે? સકામ ભક્તિ કરી. માનીતી ને અણમાનીતી બે માયું છે. અને તો માનીતી રાણીનો ઉત્તાત્પાદ નામે દીકરો છે અને આને ધ્રુવ નામે દીકરો છે. અણમાનીતી રાણી છે એટલે ઓલો મેલ મારીએ એને બધાય લાડ પ્યાર બધું મળે અને બીજો મેલ રહેવાનો, નાનો મેલ રહેવાનો, બહુ ગણના થાય નહીં. કહેવાય છે એક વખત આ ધ્રુવ છે એના મેલમાં એના ભાઈ પાસે ગયો અને રાજા બેઠા છે, એના ખોળામાં એનો દીકરો બેઠો છે બીજી રાણીનો. ધ્રુવે કીધું પપ્પા મને બેહવા દો ને, મારે ભાઈ પાસે બેહવું. તરત એની બીજી માં છે એ નીકળી, તારે બેહવું હોય તો મારે કોકે જન્મ લેવો પડે, તને ત્યાં બેહવા ન મળે હો. તું અણમાનીતી રાણીનો રાજા છોકરો છે ઉપર, એનું અપમાન થયું. મનમાં એને એમ છે કહો મારે મારા બાપના ખોળામાં બેહવાનો અધિકાર મને નહીં. રોતો રોતો મા પાસે ગયો. માએ જો સાચી સલાહ દીધી, બાંધી એમ ન કીધું. માને પૂછ્યું કે મામા મને આ બેહવા કેમ ન દેતા? મને ઓલી માએ તો એમ કીધું તારે મારે કોખે જન્મ લે તો તારા બેહાય. એ વાત સાચી કરી એને. આજે માનીતી અનમાનીતી રાણીમાં આ ખૂબી, રુચિ ને સુરુચિ ફરક નથી. કીધું સ્વરુચિ ભોજન કરવા આવજો, તમને ગમે ને કોઈ લાઈનમાં પી રહેતા હોય તો હોય ખાવું પડે, થાય ને. 3 વખત લેવા આવે, આપણે 5 વખત ઓલી અંગૂર રબડી ખાવી હોય તો શું કરવું? ઓલો 3 વખત પીરીને પછી તો આવવાના નથી, તો આપણે 3 વાટકાર ખાવા, આપણે 5 ખાવા હોય તો સ્વરુચિ ભોજન હોય તો ખવાય છે ને. તો એક નકરું ખાઈને વૈયા કે આપણે આજ વાત નથી ખાવા, ઓલું તોય ખાવા પડે, જગ્યા રાખવી પડે કે આ ઘટતું તું સારું 5 નાખ ખાવા તો સારું તો ન થાય. આ સ્વરુચિ ભોજનમાં એ ખૂબી હોય. એમાં સ્વરુચિ તો એ બે આને કીધું તો મારે શું કરવું? એના ખોળામાં બેહવું પડે. એ ખોળામાં બેહવું હોય તો બીજું તો કાંઈ થાય નહીં ને. અવતાર તો કેદી લઈને એની કુખે કેદી જન્મીએ, આ મરી આ દેહ જાય તો થાય ને. એ આપણે કંઈ કરવાનું નથી, તો શું કરવું તો થાય.
તો ભગવાનની ભક્તિ કરીને તપ કરી ભગવાન પ્રસન્ન થાય તો બધું થાય, બધું થાય બધું થાય. હવે કાંઈ પૂછ્યા વિના માય આશા દીધી બધું થાય, નીકળી ગયો. ભક્તિ શું છે, તપ શું છે, ભજન શું છે, કેમ કરાય કાંઈ ખબર નથી. ભગવાને ઉપરથી ઉપાધિથી કાલ બાઈએ તને હોપી દીધું કે જા તપ કરવા. હવે આ છોકરો 7 વર્ષનો રાહે તો જાહે ક્યાં, નીકળી તો ગયો. પછી એને કીધું કોઈ ગુરુ વિના મંત્ર નહીં થાય, અને મંત્ર નહીં ભજે તને હું આવે નહીં, ભજવાનું સાધન તો જોઈએ ને, સાધના માટેનું કોઈ હથિયાર તો જોઈએ ને. કહેવાય નારદજીને કીધું નારદજી તમે જાઓ ઘણી ભલામાં હાટો તો મારો, હું ક્યાં જાય, જરાક બીવડાવે તો ઘર ભેગો કરો, નકર ભક્તિ કરવામાં સાથ આપજો. હારો બીવાનો ન નામ લીધું, એ ત્યાં જંગલમાં હાવી દીપડા ખાઈ જાય, ત્યાં તું અવળો 7 વર્ષનો છોકરો જાય તો હું ભૂખો તૈસો મળી જાય, શું કરે? એ કે ભલે ભૂખો તૈસો મળી જાય, મારે તપ કરી લેવું, મારો અપમાનનો બદલો લેવો. મારે તો અપમાન મને માન સહિત બેહાડે, રાજપાટમાં ભાગ આપે. તો કે હા એમનું નહીં થાય તો તપ કરવું પડે. બાપુ એટલે જાઉં છું ભગવાન, એમનું ન હોય ગુરુ કરવા પડે. મહામંત્ર લઈ જાય, મંત્ર સીડી બને. હથિયાર તો લઈ જતા થાય ને, લડવા જાય તલવાર લઈને જવું પડે, કંઈક હથિયાર તો લઈ જવું પડે ને. તો તારી પાસે કાંઈ છે તો નહીં તો કેમ જાય? તો હવે તમે જ ગુરુ થાવ. પૈગે લાગ્યું બાપુ તમે મારો ગુરુ. હવે નારજી હલવાનું કે તને મંત્ર દીધા હાલે નહીં. પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય નામનો મહામંત્ર આપ્યો, અને એ મંત્રથી સીડી બનાવી બેઠો. તો બધું મંત્રથી સિદ્ધ થવા માંડ્યું. સિદ્ધ થવા માંડ્યું. હાવી દીપડા આવે તો બીક નહીં, વાઘ વરુની બીક નહીં. વાઘ વરુમાં ને ભગવાન દેખાય, વિષ્ણુ દેખાય. એક વખત ઇન્દ્રને એમ જે મારું ઇન્દ્રાસન પાડી લે હારો, ઇન્દ્રને પહેલાં ઉપાધિ થાય, ગમે એ તપ કરીને પહેલાં ઇન્દ્ર વાળ્યો હારે, કોઈ વિઘન નો નાખે એ નાખે. અને ઇન્દ્રનું બીજું નામ છે નારદ, ને નારદનું બીજું નામ છે મન. પછી કંઈ આગળ ઉપર ક્યાંક ડોકા કાઢવા જતા ને પાછા આઈના છે, આઈટમ તો ત્યાં બહાર નથી. મન જ પહેલાં ઉભરો કાઢે, મનને જ ઇન્દ્ર કીધો છે. અને એની સાધના કરીને ત્યાં સદગુરુ સુધી ઉગાય. મેળી નથી મળતી એનું કારણ મેળી દેખાય છે બધાને, સડાતી નથી. અને છે તો પાછી અઘરી નથી હો, બધામાં લીફ ગોઠવેલી છે. ઓલા લીફમાં તો લાઇટે જોઈને છાપે દબાવી હતી પૂગી. આમાંથી સારી સંકલ્પ કરો સીધા ઉપર, મોડું જ નથી. પછી કેટલા માળ એ તમારે જોવાનું નથી. પણ આ સંત મહાપુરુષના સાનિધ્યમાં આવો ને એની લીફની ચાવી લઈ લ્યો ને તો કામ થાય. નકર લીફ દેખાય, મકાનનું ઉપર માળ દેખાય, પામાં જવાનું ક્યાંય દેખાય નહીં. એમાં દેહ દેખાય, ખાધેલું પચાવે, આંખથી આખી દુનિયા દેખાય. પણ આંખમાં કણું પડે ને તો આંખ ન દેખાય, નથી આંખું બિહારી. એમાં આખી દુનિયામાં એમ જ કે તારા ઘટમાં જ શ્રીનાથજી બેઠો, ઘટોઘટનો વાસી તારો અંતર્યામી અંદર જ બેઠો, છતાં અંદર કોઈને દેખાતો નથી. કારણ કે એ અંદર બેઠેલાને ગોતો હોય તો કોઈક જીવતો માણસ છે જેણે જોયો છે એ તમને બતાવી શકે. તમારા છોકરા છોકરીનો સંબંધ કરવો છે તો સામેના માણસને જોયા હોય થાય ને, પૂછતા પૂછતા મકાન તમારી ઘરે છોકરી છે, અમારો છોકરો વરમ કોઈ હાલે, એને કોઈક જોયેલો હોય તો જાય ને. એમ આને કોઈક જોયેલા હોય એ દેખાડી શકે. આપણો વાંધો હોય તો ઓલા કોઈ જિંદગીમાં સપનામાં નથી આવે એની પાસે કે હે ભગવાન મારું કંઈક કરજો, કે અમારું નથી થતું તું બે લાઈનમાં, તો એ આપણા ભેગો દરવા લાગે તો આનું કોઈનું થાય નહીં. એટલે પછી છેલ્લે ભગવાન પ્રસન્ન થયા. પછી એને એમ થયું કે એક પૈકી ઊભો રહ્યો તો સારું, 2 પૈકી નહીં ભગવાન પ્રસન્ન થતા હોય. એક પૈકી ઊભો રહ્યું, પછી એક પગમાં મન ન માન્યું કે હવે માની ગયો, અંગૂઠા પર ઉભા, જમણા પગનો અંગૂઠો રાખીને ઊભો રહી ગયો. તે ભગવાન એમ છે ખબર નહીં પોહાય, તર કે માગ ને માગવાનું કીધું ને ત્યાં તો અંદરથી પોતાના સ્વરૂપની ઝાંખી થઈ ગઈ. એને એમ છે કે માગું તો કોની પા માગું, કે બાપુ મારે ક્યાં કાંઈ જોઈ હતી કે તું આ તપ કરવા કેમ આવ્યો હતો? તપનું કારણ તો હોય છે ને, કારણ વિના કોઈ ધક્કો ન ખાય. કે બાપુ જે કારણ હોય મારે કાંઈ જોતું જ નથી. નહીં નો હાલે. કેમ? તું સકામ ભક્તિ કરતો હતો, સકામ સાધના કરી છે કે મને મારો બાપ એના ખોળામાં બેહાડે, મારી મા છે એ મને માન આપે અને રાજમાં ભાગ આપે.
આ હાટું તે કીધું હતું, તો તને રાજ આપે ને તને માન આપશે. તું બાપુ મારું આયુષ્ય, એ આયુષ્ય તો આમ પૂરું કરવાનું જવાનું છે, પણ તે જે માગ્યું છે ને સંકલ્પ બહુ મોટો કર્યો છે. મારે રાજ જોઈએ એવો સંકલ્પ કર્યો છે. 33 કરોડ વર્ષ તને ધ્રુવ તારો તરીકે આપું છું. જો ભગવાનને કીધું કે મારું પતાવો નહીં, આ 33 કરોડ વર્ષ જો આખી પૃથ્વી, તારા, ચંદ્ર, સૂરજ બધુંય ફરે, આ ધ્રુવનો તારો ન ફરે. તમે જુઓ, આ તેદું નામનું હાલે એટલે મકાન બાળે કે ધ્રુવ બાળા રાખો ફરે નહીં એમ. માણસો હાલતા માણસ ફરી જાય એનું શું કરવાનું? એટલે ધ્રુવ જેવો અડગ થાય ને એટલે ધ્રુવ બાળા મકાન રાખે, પણ અડગ તો થતા નથી. એટલે જે માગવો ને સંકલ્પ કરો ને કદીક અંદરથી સિદ્ધિ થાય તો એ ભોગવવા આવવું પડે. એટલે એ ધ્યાન રાખવાનું. એટલે સકામ ભક્તિની ના પાડે કે તમે નિષ્કામ ભક્તિ કરો. જે કાંઈ કર્મ આપણા ભાગમાં આવી કરી રાખો, પણ બહુ મોટી આશા રાખી ન કરો. આ કરે તો આમ થાય, ફલાણું કરી તો આમ થાય. 2 દી આશ્રમમાં કે ખાખા વાર્યા ને તો અમારો એટલું તો થવું જ રહે ને, તો ઘણી થાય, એ થાય પણ ખાખા નહીં રહે. 2 વાંધો થાય. ખાખા તો વળાઈ જાય, ઓલા કર્મ પાછા ભોગવવા આવવું પડે. સેવા ગમે નહીં કરો, માતા પિતાનો કરો, ભાઈ ભાંડુની, કુટુંબની કરો, સમાજની કરો, દેશની કરો, પણ સેવા કરો મેવાની લાલચ વગર, સહજપણે જે આવી મળે ને જમી લેવાનું. તો નિષ્કામ કર્મ થઈ જાય. નિષ્કામ કર્મ થાય તો ધક્કામુક્કી મટી જાય. નકા ધક્કામુક્કીમાંથી આવ્યા ને ધક્કામુક્કીમાં પાછા જવાના. બોલો થોડોક હેઠા ધક્કામુક્કી કરતા આપણે મેળી ઉપર કરતા ધક્કામુક્કી તો ચાલુ જ રહીએ. પછી આપણે એમ ફેર ન હાલે. એમ લાગે બોલા ઝૂંપડાવાળાનું આમાં તો મેં ભાઈ 5 માળે જ રહી છે, પણ 5 માળ પસામાં રાખ તો ઊંચો થઈને રહે તો કર્મ તો તારે ભોગવાનું રહે. કદી હોનાની બેડી લગાડે કે હોનાની હાથકડી લગાડે અને ઓલાની લોઢાની લગાડે. હાથકડીમાં બંધન તો બેને હરખું છે. હોનાનું હોય એટલે કે નબળું પડી જાય. ભાઈ અમારે તો ભાઈ ગયા ને અમારે તો જેલમાં હોનાની તો હાથકડી પણ કાઢા કાંગા, પણ હાથકડી તો કંઈ છૂટોરીએ છે. લોઢાની હોનાની એને ફેર ન પડે. એમ બંધન તો બંધન જ હોય. એટલે સકામ ભક્તિની ના પાડે કે નિષ્કામ કર્મ કરો. માનવ જીવનનો એક જ સાર છે, આનંદમાં રહેવું, થઈ મસ્તાને જાણે ઉત્સવ છે ઉજાણી કરવાનો. હું કામે ઉત્સવ જ આવ્યા છે, ઉત્સવ મનાવવા માટે જ આવ્યા. એટલે તો આપણા દેશમાં નકરા ઉત્સવ જ આવે. એકાદામાં ઉત્સવમાં પોતાનો આનંદ આવી જાય, અંદરથી ઉભરાઈ આવે અને પોતાના સ્વરૂપની ઝાંખી થઈ જાય ને એટલે ઉત્સવ ઉપર ઉત્સવ ઉજવે. પણ ઉત્સવ ઉજવીને મજા કરે ને બદલે અડાળ ગીરે જઈને ધજા કરે. વાંધો એ અરે કેટલી તકલીફ પડે. 4 ધામની યાત્રા કીધી, એટલા રૂપિયા ભર્યા તો સારું ખાવાનું ન દીધું. તો ખાવા ગઈ હતી કે યાત્રા કરવા? અરે એક દી સવારમાં તો ગયા બિસ્કિટ દઈને રોડવી લીધું. કીધું હતું કે ઓલા બટાટા પૌવાને બધો નાસ્તો પૂરો દેવાનો, એક દી ખાલી બિસ્કિટ દીધા. ન જવાય, પણ ન જવાય તો યાત્રા કરવા ગઈ હતી, ખાવા ગઈ હતી. આપણે આ ગણતરી કરશું. જાત્રામાં શું થયું કોઈ ભાવ પૂછતો નથી. ત્યાં જઈને આપણું શું થયું, જેને દર્શન કરવા ગયા આમાં કાંઈ આપણામાં ફેર પડ્યો? આપણે કોરા ધાકોળ હતા એવો ને રહીને આવે, ફરી દર્શન કરાવે ને પછી ઓલી ઘીરે વળી જમાડે ને હામિયા કરે. જો કે હામિયા ઓછા થઈ ગયા હવે, નકર હામિયા કરે. પછી રોટલો દે, મહિનો દિવસથી રોટલા હાલે. ભાઈ અમારે તો રોટલો દેવો પડે ને, યાત્રા કરીને આવ્યા. હવે કઈ યાત્રા કરવાની કીધી ને કઈ કરતા નથી તો ખૂબી છે. આપણે આ જીવતની યાત્રા તો શરૂ છે, એ યાત્રા થઈ જાય તો નકર માયા રહી જાય તો ધક્કામુક્કી છે જ. વેદ પઠનથી કોઈ જ્ઞાન ન આવે. ગમે એટલા પુસ્તકો વાંચે, પોથી પડ પર પંડિત ભયા, જ્ઞાની ન ભયા કોઈ. 2.5 અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. 2.5 અક્ષર પ્રેમનો છે, એ પઢાઈ જાય તો પંડિત થઈ જવાય, જ્ઞાની થઈ જવાય. આપણે 2.5 લાખ શબ્દ ગ્રંથો વાંચી જ્ઞાની ન થવાય. એટલે વેદ પઠનથી કોઈ જ્ઞાન ન આવે, વેમે માનવ જીવન ગુજારે. કોઈ મરમી ગુરુને રીઝાવો, કોઈ માણસ મહાપુરુષ
ને રીઝાવવા પડે, મફતમાં ન થાય, કાલાવાલાય કરવા પડે. ઓલાનું રીઝી જાય ને એમનું અંતરમાંથી આશીષ છૂટી જાય ને તો કલ્યાણ સીધું થઈ જાય. એને પછી કાંઈ કહેવું ન પડે, જા તારું કલ્યાણ તેમ ન કહેવું પડે, અંદરથી આશીષ વરસી જાય. પર મંદિરમાં બહુ પીડાણા, બીજાના મંદિરમાં ડોકા કાઢ્યા કર્યો, પોતાના ઘરમાં ભગવાન હતા જોયા નહીં. પર મંદિરમાં બહુ પીડાણો, કેટલાય જન્મો એમાં કૂટાણો, અટવાણો ખૂબ. આના કરતાં સારું હતું, નાના કરતાં સારું હતું, પણ હતું તો બંધન ને. જમન માનવ મંદિરમાં તેનો દીદારો, મનુષ્ય અવતાર જેથી લઈને આવે ને તેથી આમાં દર્શન થાય. અને પછી કે બાયુ યમને ભીતર સદગુરુ મળિયા, એ વર્તાણી આનંદ લીલા મારી બેની રે. કે બાયુ યમને ભીતર સદગુરુ મળિયા, આ વર્તાણી આનંદ લીલા. તઈ નંદ ગીરે આનંદ ભયો થાય, તઈ આનંદ લીલા થાય. વર્તાણી આનંદ લીલા, આ બધી લીલા ભગવાનની છે ને એમાંથી આનંદ લઈ લેવાનો છે. કે ભાઈ મને ભીતર સદગુરુ મળ્યા, પછી ભીતર જ મળે સદગુરુ, એમાં મળે ભગવાન, એમાં મળે અખિલ બ્રહ્માંડનો માલિક, એમાં સિવાય ક્યાંય મળે નહીં. આ સમજાય ને એવો સત્સંગ સમજી જાય, પાછો વળતા શીખી જાય ને તો પ્રગટ પરમાત્મા પોતાનામાં છે, બહાર નથી. સદગુરુદેવની જય, અપના અપના માત પિતાની જય, સર્વે સંતો